નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. ગુજરાતની રાજનીતિની જ્યારે વાત થશે અને ભવિષ્યમાં જ્યારે આનો ઇતિહાસ લખાશે ત્યારે 2022ની ચૂંટણી, વિધાનસભાની 2022ની ચૂંટણી એક મહત્વનો અધ્યાય બની રહેવાની છે. માત્ર એટલા માટે નહીં કે ભારતીય જનતા પાર્ટીએ એક એવો રેકોર્ડ બનાવ્યો જે ન ભૂતો અને સંભવતઃ ન ભવિષ્યથી બની રહેવાનું છે, પણ એટલા માટે કે ગુજરાતમાં ત્રીજા પક્ષની સૌથી વધારે ચર્ચા આ સમયગાળામાં થઈ હતી. ગુજરાતની રાજનીતિમાં વિપક્ષની ભૂમિકા શું હોઈ શકે એ પ્રશ્ન જ્યારે પૂછાશે ત્યારે 2022ની ચૂંટણી અને આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ થશે અને આમ આદમી પાર્ટીના એ ઉલ્લેખમાં જે ચહેરો તમારી સામે આવતો હશે એ ગોપાલ ઇટાલિયાનો હશે. ગોપાલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને હું જ્યારે વિપક્ષના ચહેરાની વાત કરું છું, આમ આદમી પાર્ટીના સંદર્ભે વાત કરું છું, તો બહુ જ સ્વાભાવિક રીતે મારો પહેલો પ્રશ્ન એ છે, સમજવું છે મારે તમારી પાસેથી કે 2020માં તમે આમ આદમી પાર્ટી જોઈન કરી ગુજરાતમાં, ત્યારથી લઈને ઓલમોસ્ટ 2025ની શરૂઆતમાં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, આટલા 4-5 વર્ષના સમયમાં વિપક્ષ તરીકે કોન્ટ્રીબ્યુટ શું કર્યું આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં? બહુ સારા સવાલથી શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ ખૂબ સારું કોન્ટ્રીબ્યુટ કર્યું છે. એક તો લોકોના જે કાંઈ પ્રશ્નો છે જે સરકાર સુધી ક્યારેય પહોંચતા જ નહોતા, એ પ્રશ્નો પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે. કેમ કે પ્રશ્નો આક્રમકતાથી ઉઠાવવાવાળો પક્ષ છે. તમે જુઓ કે હું બધી ઘટના ગણાવું તો પેપર લીક કાંડમાં હું અને ઈશુદાન અમે મોરચો લઈને ગયા અને અમે જેલમાં ગયા, 15 દિવસ જેલમાં રહ્યા. આખા ગુજરાત સુધી એ વાત પહોંચી, સરકાર સુધી વાત પહોંચી. અત્યારે તાજો મુદ્દો લઈએ ઇકો સેન્સિટિવ ઝોનનો, જેમાં સૌથી મજબૂતીથી અમે એ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. આ સિવાય બળાત્કારોની વધતી જતી ઘટનાઓ છે એની સામે અમે અહીંયા કોચરબ આશ્રમથી લઈ અને ઇન્કમટેક્સ સુધી મોટી યાત્રા કાઢી અને આખા ગુજરાતમાં એની નોંધ લેવાઈ. તાજેતરમાં અમરેલીની ઘટના જુઓ તો સૌથી વધુ એની અંદર લોકોની આંખ ખુલે, લોકોનું આત્મા સુધી અવાજ પહોંચે એવો રચનાત્મક કાર્યક્રમ અમે પોતાએ કર્યો. તો પહેલાં હજારો ઘટનાઓ બનતી હતી પણ એને પોલિટિકલ અવાજ નહોતો મળતો. રાજકીય નેતાઓને એટલી પડી નહોતી વિરોધ પક્ષના કે બહુ જાજુ બોલે, કાં તો બીજેપીથી ડરતા હોય, કાં બીજેપી સાથે ગોઠવણ હોય. તો પહેલો એવો બદલાવ વિપક્ષના કારણે અમારા આવવાના કારણે એવો બન્યો કે લોકોના પ્રશ્નોને બહુ મજબૂતીથી ઉઠાવવાવાળો પક્ષ આવ્યો છે, પહેલી વાત. બીજી વસ્તુ કે સરકારી તંત્ર ઉપર પણ બહુ મોટો એનો કામ કરવાની પ્રોસેસ ઉપર બહુ મોટો ફરક પડ્યો છે. અમારા આમ આદમી પાર્ટીના મોસ્ટ ઓફ કાર્યકર્તાઓ, હોદ્દેદારો છે, મોસ્ટ ઓફ લોકો ભણેલા ગણેલા છે, ટેકનિકલ અને લીગલ ભાષામાં દલીલ કરવાની ક્ષમતાવાળા માણસો છે. ચાહે ઈશુદાનભાઈ હોય, ચાહે રાજુભાઈ કરપડા હોય, ચાહે સાગરભાઈ રબારી હોય, ચાહે પ્રવીણભાઈ રામ હોય, ચાહે તમે મને ગણી શકો છો કે અમારા સુરતના આગેવાનોને, તો તમામ લોકો કાયદાની ભાષામાં, ટેકનિકલ ભાષામાં અધિકારી સાથે પૂરી તાકાતથી વાત કરી શકે એવા નેતાઓ છે. અધિકારીના ઝાંસામાં ન આવે. તો ગુજરાત આખાના સરકારી તંત્રમાં કામ કરવાને લઈને એક બદલાવ આવ્યો છે. એ વિચારે છે કે આપવાળો આવશે તો પાક્કા પાયે વાત લઈને આવશે, કાગળ, કાયદો, કાનૂન બધું સમજી વિચારીને આવશે. તો આપવાળાને ડીલ કરવા માટે સરકારી તંત્ર એક લેવલે, હું નથી કહેતો બહુ ક્રાંતિ આવી, પણ એક લેવલે સરકારી તંત્ર સજાગતાથી આ વાતને જુએ છે, જાણે છે, સમજે છે. અમારા ચૈતરભાઈ લઈ લો, ધારાસભ્ય, કે જે ભણેલ ગણેલ માણસ છે. તો બીજો બદલાવ સરકારી તંત્રની વિચારવાની ને કામ કરવાની પદ્ધતિ ઉપર આવ્યો છે. ત્રીજી વસ્તુ કે ગુજરાતમાં વર્ષોથી એક કેલ્ક્યુલેટેડ રાજનીતિ થતી હતી, ગણતરીપૂર્વકનું રાજકારણ. આ જ્ઞાતિ ભાજપની, આ જ્ઞાતિ કોંગ્રેસની. એટલે ભાજપને જે જ્ઞાતિ કોંગ્રેસની હોય એના માટે કામ કરવામાં રસ ન હોય, કોંગ્રેસને જે જ્ઞાતિ ભાજપ સાથે સંકળાયેલ હોય એના માટે રસ ન હોય. જાણે બંને ભાગ પાડી લીધા હોય, ભાજપ કોંગ્રેસે જ્ઞાતિઓના, લોકોના, સંપ્રદાયોના, એમ ભાગ બટાઈ થઈ ગયેલી. એટલે બંને એકાબીજામાં રસ નહોતા લેતા. એટલે શું થતું કે બંને પોતપોતાની પાર્ટીથી પીડાય, દુઃખી થાય. ભાજપને વર્ષોથી સમર્થન કરતો માણસ તકલીફ અનુભવે ક્યાં જાય, અને કોંગ્રેસમાં વર્ષો સંકળાયેલો માણસ ક્યાં જાય. તો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવો પક્ષ આવ્યો કે જેણે જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય એ બધાથી ઉપર ઉઠીને કોમન મુદ્દા ઉપર ચર્ચા કરવાની શરૂઆત કરી. જેમાં અમે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો, જેમાં અમે ખેતીનો મુદ્દો ઉઠાવ્યો, જેમાં અમે આરટીઈના એડમિશનોની આખા ગુજરાતમાં જે અન્યાય થાય છે એનો મુદ્દો ઉઠાવ્યો, જેમની અંદર અમે રોજગારનો મુદ્દો ઉઠાવ્યો. અને કોઈ જ્ઞાતિ આધારિત રાજનીતિ નહીં, માત્ર જેની ઈશુદાન ગઢવી આજે ગઢવી સમાજના વ્યક્તિ છે. ગુજરાતની કઈ પાર્ટીની અંદર ક્યારેય ગઢવી સમાજનો વ્યક્તિ આટલી ઊંચાઈ સુધી પહોંચી શકે? તો અમે જ્ઞાતિ જાતિનું જે ભાગ પાડી દીધેલું અલગતાવાળું રાજકારણ છે છોડી, જેની જે ક્ષમતા છે, જે સમાજનું નેતૃત્વ કરી શકે છે, જે માણસ સમાજના પ્રશ્નોને વાચા આપી શકે છે, એના હાથમાં નેતૃત્વ આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. અને એના કારણે ક્ષમતાવાળા લોકોને નેતૃત્વ કરવાની તક મળી.
અને ક્ષમતાવાળા લોકોએ નેતૃત્વ કર્યું એટલે સમાજને એનો લાભ મળવાની શરૂઆત થઈ. ઓકે, છેલ્લેથી શરૂ કરું કે BK ગઢવી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા હતા, એ કેન્દ્રમાં મંત્રી પણ હતા, બનાસકાંઠાથી આવે છે. કયા જમાનામાં? આઈ થિંક લગભગ થોડા વર્ષો પહેલા, 20-25 વર્ષ પહેલાની આ વાત તો હશે. 25 વર્ષમાં ભાજપે રાજકારણને ડખોળી કેટલું નાખ્યું, કોમવાદ જ્ઞાતિવાદની ચરમ સીમાની ઉપરની સીમાએ પહોંચાડ્યો ને. 25 વર્ષ પહેલા સમાજ સ્થિર હતો, શાંત હતો, ત્યારે એ શક્ય હતું કે અમરેલીથી. તો 25 વર્ષ પહેલા એટલે માધવસિંહને આપણે સંયોગ પણ છે કે પુણ્યતિથિના દિવસે આપણે આ સંવાદ કરી રહ્યા છીએ, રેકોર્ડ કરી રહ્યા છીએ. માધવસિંહનું શાસન ગુજરાતમાં સર્વોત્તમ શાસનમાંથી એક કહેવાય, બહુ જ સારી યોજનાઓ લાવ્યા, પણ એમની જ્યારે ટીકા કરવામાં આવે ત્યારે એ કરવામાં આવે કે તો તમે ઉત્તર ગુજરાતના પાટીદારોને જઈને પૂછો કે સમાજ કેટલો શાંત અને સ્થિર હતો. નહીં, એ તો દેખો મીડિયા નેરેશન છે. ઓકે, ભાજપની સરકાર આવ્યા પછી સમાજમાં જે વિખવાદો થયા છે, સમાજમાં એકબીજી જ્ઞાતિ પ્રત્યે જે ધૃણા ઉત્પન્ન થઈ છે, એકબીજી કોમ પ્રત્યે જે નફરત ઊભી કરવામાં આવી છે, એ આજથી 30-40 વર્ષ પહેલા નહોતી. તમે તો સૌરાષ્ટ્રમાંથી આવો છો, શું સૌરાષ્ટ્રમાં પાટીદારોએ સુરત કેમ જવું પડ્યું, અમરેલી કેમ ખાલી થયું, સમાજો વચ્ચે જો એટલો જ બધો પ્રેમ હોત તો ખાલી કેમ થતું? સૌરાષ્ટ્ર તો આજે છોડે છે ને. આજે ભાજપનું 40 વર્ષ સરકાર થઈ ગયા પછી આજે તો માણસ સૌરાષ્ટ્રમાં રહેવા તૈયાર નથી. તો એના તત્કાલીન કારણોથી લઈને આજના કારણોની અંદર એકમાત્ર કારણ જ્ઞાતિવાદ તો નહીં હોય. આજે તે કોણ સૌરાષ્ટ્રમાં રહેવા તૈયાર છે? જેને તક મળે અમદાવાદ, રાજકોટ કે સુરત જવા માંગે છે. પણ અત્યારના કારણો અને જૂના કારણોમાં સમાનતા તમે જોઈ રહ્યા છો? તમે એવું થોડી ઘણી સમાનતા છે, થોડી ઘણી સમાનતા છે. જ્ઞાતિવાદ તો ખરો જ એમાંય તે, પણ એટલો ધૃણાસ્પદ જ્ઞાતિવાદ કે રાજનીતિમાં આમાં ગમે તેટલો સારો. તે દિવસે જ્ઞાતિવાદ હતો ત્યારે રાજકારણમાં સારા માણસો ચૂંટાઈ જતા હતા. અમરેલીથી વર્ષો સુધી સાંસદ નવીનચંદ્ર રવાણી ચૂંટાયા. સૌથી વધુ મતદારો પટેલ હતા, ત્યાંથી લોહાણા સમાજના વ્યક્તિ ચૂંટાતા હતા. શક્તિસિંહ ગોહિલ પોતે ચૂંટાઈ જતા હતા ભાવનગરથી, પછી અમને છેક અબડાસા જવું પડ્યું. તો સારા માણસો જ્ઞાતિવાદ હોવા છતાંય ચૂંટાઈ જતા હતા, એટલી શાંતિ સમાજમાં હતી. આજે સારા માણસ માટે રાજકારણનું પહેલું પગથિયું ચડવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. ગુંડાઓ, બદમાશો, મવાલીઓ સિવાય કોઈ માણસ રાજનીતિમાં આવી શકે એમ નથી. આ ભાજપની ઉપલબ્ધિ છે. ઓકે, અને બીજા જે શરૂઆતમાં તમે વાત કરી એમાં કાઉન્ટર પ્રશ્ન મને થોડાક, તમે જેમ કે ચૈતર વસાવાનું ઉદાહરણ આપ્યું, આમ આદમી પાર્ટી પર બહુ જ આરોપ લાગે છે કે આમ આદમી પાર્ટી જ્યાં પણ જાય ત્યાં અલગ પ્રદેશ અને અરાજકતા એ વાતો બહુ જ સાથે સાથે લેતા જાય. એટલે જેમ પંજાબમાં ખાલિસ્તાનની માંગણીને કથિત સમર્થનની વાત હોય, અને આમાં તો કથિત શબ્દ વાપરવાની જરૂર નથી કેમ કે ચૈતર વસાવા કહી રહ્યા છે કે એમને ભીલ પ્રદેશ જોઈએ છે અને કોઈ પણ સંજોગોમાં લઈને જ રહેશે. આમ આદમી પાર્ટીની પણ આ જ વાત છે કે આ ચૈતર વસાવાનો વ્યક્તિગત મત છે? હું એમ કહેવા માંગુ છું કે ભારત દેશ આઝાદ થયો, ભારતનું સંવિધાન બન્યું, પહેલી લોકસભાની ચૂંટણી થઈ અને પહેલી કેન્દ્રની સરકાર બની ત્યારે ભારતમાં કેટલા રાજ્યો હતા અને આજે કેટલા છે? તો એ રાજ્યો હવામાંથી તો નથી આવ્યા. નાગાલેન્ડ બન્યું, સિક્કિમ બન્યું, અરુણાચલ પ્રદેશ બન્યું, તેલંગાણા બન્યું, બિહારમાંથી છૂટા પડી ઝારખંડ બન્યું, ઉત્તરાખંડ બન્યું. તો શું આ દેશમાં ક્યારે રાજ્યો બન્યા જ નથી? તો રાજ્યો બનતા આવ્યા છે સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે, લોકોની જરૂરિયાત પ્રમાણે, કલ્ચરલ અને સોશિયલ રીતે માણસને યુનાઇટેડ રાખવા માટે રાજ્યો બનતા આવ્યા છે. અને રાજ્યો, નવું રાજ્ય બનાવવાની જોગવાઈ ભારતના બંધારણમાં છે. ડોક્ટર બાબા સાહેબે લખી છે. ભાજપવાળાએ બંધારણ ન વાંચ્યું એમાં અમે શું કરીએ? બંધારણથી જ તો નવું રાજ્ય બને છે ને. તમે સહમત છો ને એમની માંગણી? હું શું કહું છું, ભારતનું બંધારણ સંમત છે તો હું ભારતના બંધારણ સાથે જોડાયેલો માણસ છું. નવું રાજ્ય કેવી રીતે બને છે? ભારતના બંધારણમાં જે કંઈ લખાયેલું છે નવું રાજ્ય બનાવવાની જોગવાઈ એ પ્રમાણે બને છે. તો એમાં ખોટું શું છે? નવો દેશ નથી માંગતું કોઈ, નવું રાજ્યની વાત છે. તો આ ગુજરાત ક્યાં હતું પહેલા? આઝાદ થયા પછી 10 વર્ષ સુધી તો ગુજરાત જ નહોતું રાજ્ય તરીકે. તો ગુજરાત નવું બન્યું તો આપણને ફાયદો થયો ને. નવું રાજ્ય બન્યું, આપણા માણસોને નેતૃત્વ મળ્યું, આપણે આપણો વિકાસ જાતે કર્યો. આજ મહારાષ્ટ્રને મુંબઈ બાદ કરતા આખા મહારાષ્ટ્રમાં બહુ નોંધપાત્ર પ્રગતિ નથી થઈ સરખામણીમાં. 60 વર્ષની 40 વર્ષની સરખામણીમાં ગુજરાતના લોકોએ વધુ મહેનત કરી છે. તો નવું રાજ્ય બન્યું તો આપણી મહેનતનું પરિણામ આપણે ભોગવી શક્યા. ભેગું હોત તો મહેનત આપણી અને કંઈક બીજી જગ્યાએ જતું હોત. તો નવા રાજ્ય બનાવવામાં ભાજપને એટલો હોબાળો શેનો કરે છે? ભારતના બંધારણમાં છે, ભલે બનતું. ઓકે, જે સંદર્ભે આ ચર્ચાનો મૂળ ઉદ્દેશ્ય અથવા જેનું કેન્દ્ર જેની આજુબાજુ છે એ છે પાયલ ગોટીના સંદર્ભે ગુજરાતનો આત્મા જગાડવા માટે તમે કરેલો એક એવો પ્રયત્ન કે જેમાં તમે પોતાના શરીર પર ઘોડા માર્યા, બેલ્ટ માર્યો. પ્રશ્ન એ થયો કે તમે જેટલા ઉદાહરણ ગણાવ્યા કે તમે આ મુદ્દા પર લડ્યા,
એ મુદ્દાઓની આસપાસ ચૂંટણી છે, એટલે 2022ની વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને તમે પેપર લીક બાબતે કમલમમાં જઈ રહ્યા છો. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સુરત આમ આદમી પાર્ટીનું એપિસેન્ટર છે અને સુરતમાં ગોપાલભાઈ ઇટાલિયા પોતાને બેલ્ટથી મારી રહ્યા છે. ચૂંટણી આવવાની પ્રતીક્ષા કેમ થાય છે ગુજરાતનો આત્મા જગાડવા માટે? વચ્ચે ઘણા બધા મુદ્દા આવીને ગયા. નહીં, પણ ઘટના જ્યારે જ્યારે બને છે એ ઘટના બનવાનું તો અમારા હાથમાં નથી. સુરતની ઘટના હોય, મોરબીની ઘટના હોય, રાજકોટની ઘટના તો આકસ્મિક જ બને છે. ઘટના તે ચૂંટણીના 15 દિવસ પહેલા બને તો એમાં અમે શું કરીએ? ઘટના જ્યારે બને ત્યારે તો બોલવાના ને. હવે ઘટના ચાલુ ચૂંટણીએ બને તો અમે ચાલુ ચૂંટણીએ બોલીએ. એટલે જેમ કે 2 ઉદાહરણ લઈએ, એક ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના, એક પાયલ ગોટીવાળી ઘટના. આ બંનેમાં કઈ એવી ઘટના છે જેમાં તમને એવું લાગે છે કે ગુજરાતનો આત્મા જાગી જ જવો જોઈએ? બિલકુલ જાગવો જોઈએ, બંને ઘટનામાં જાગવો જોઈએ. અને એ બંને સમાન છે એવું માનો છો તમે? એટલે તમે પ્રયત્ન પાયલ ગોટીમાં કરી રહ્યા છો, તમે પ્રયત્ન આત્મા જગાડવાનો ટીઆરપી ગેમ ઝોનમાં નથી કર્યો. મેં બધી જ ઘટનાઓને સાંકળીને આત્મા જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યારે એક હદ આવી જાય માણસની સહન કરવાની, ત્યારે તો માણસ કહે ને કે હવે જાગો. પહેલી ઘટનામાં દુઃખ લાગ્યું, બીજીમાં દુઃખ લાગ્યું, ત્રીજીમાં દુઃખ લાગ્યું, 50મી ઘટના વખતે એટલું દુઃખ લાગ્યું કે હવે સહન નહીં થાય, ત્યારે તો આ વાત આવી. રાજકોટની અંદર જીવતા લોકો ભૂંજાઈ જાય અગ્નિકાંડમાં અને કોઈને કંઈ સજા નહીં, કોઈની વિરુદ્ધ કોઈ મોટી કાર્યવાહી નહીં, નાના માછલા કાયમ પકડી લેવાના, કર્મચારીઓ, પટાવાળાઓ, ત્યાં રિસેપ્શન ઉપર બેઠેલા માણસોની પોલીસ ધરપકડ કરે અને માલિકોને છૂટી જાય. આવું બધી ઘટનામાં થયું છે. મોરબીમાંય થયું, વડોદરામાંય થયું. હાઈકોર્ટોએ ઘણી વખત ટીકા ટિપ્પણી કરી કે ભાઈ તમે નાના માણસોને પકડો છો. દરેક ઘટનાની પીડા વધતી ગઈ તો છેલ્લે આ ઘટનાએ આવીને મેં એમ કીધું કે હવે આટલી બધી ઘટનાઓને ગુજરાત સહન કેવી રીતે કરી શકે, કેવી રીતે આપણે જોઈ શકીએ? તો બધી જ ઘટનાની પીડા, વ્યથાને કહેવા માટે અને આટલું બધું આપણે સહન કરી લીધું છે તો હવે તો જાગો, એમ આત્મા જગાડવા માટેની એ ઘટના હતી. કોઈ એક ઘટનાના સંદર્ભમાં વાત નથી, હું તો બોલ્યો છું. તમને શું લાગે છે પણ સુરતના મતદારો જાગશે? કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે અને હું એ વાતને સીધી રીતે આ બે વાતોને જોડી રહી છું. ક્યાં સ્થાનિક સ્વરાજ કઈ છે? સુરતમાં આવશે જ ને હવે થોડા સમયમાં. એ તો હજુ બહુ દૂર છે. આખા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક વર્ષની વાર છે એને તો. 1 વર્ષ પછી છે. આવતા જાન્યુઆરી 2026માં ચૂંટણી છે. હજુ તો આખું વર્ષ બાકી છે. 1 વર્ષમાં તો કેટલી હજુ તો શું થશે? તો તમે આ બે ઘટનાને નથી જોડી રહ્યા. મારો પ્રશ્ન એ છે કે મતદારો જાગશે એવું લાગે છે તમને? મતદારો નહીં, નાગરિકોનો અવાજ જગાડવાની કોશિશ છે. નાગરિક જાગશે તો એ જ નાગરિક ભવિષ્યનો મતદાર છે. નાગરિક જ સૂઈ ગયો હોય તો મતદાર કેવી રીતે જાગશે? એટલે આમાં નાગરિક કરતા પણ જો હું આ વાતને, જે મુદ્દો આખો લખાયું પણ સતત, બોલાયું પણ એ રીતે જ, પાટીદાર સમાજની દીકરી, શું 2015 જેવા આંદોલન તરફ લઈ જવા માંગે છે વિપક્ષના નેતાઓ સમાજની રાજનીતિ કરીને? કોણ એવો માણસ હોય જેને રોડ રસ્તા ઉપર આંદોલન, ધરણા, રેલી કરવી ગમતી હોય? કોણ એવો હોય? બધાને શાંતિથી નથી રહેવું? ઘરે શાંતિથી રહેવું છે. બધું જ શાંતિથી રહેવું હોય તો રાજનેતાઓને ક્યાંથી ચાન્સ મળવાનો? રાજનેતાઓને શાંતિ નથી ગમતી હોતી મોટા. પણ એ તો ભાજપ વાળા નથી ગમતી. સરઘસ કોણે કઢાયું? મેં તો નથી કઢાયું. શું કામ સરઘસ ભાજપ વાળાએ કઢાયું? એમણે સરઘસ કઢાયું, એમણે પટ્ટા માર્યા, એમણે દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરી અને અમે પછી જ્યારે બોલીએ તો ચૂંટણી આવી ગઈ વચ્ચે. એમણે પટ્ટા ના મરાવ્યા હોત, એમણે સરઘસ ના કાઢ્યો તો ગોપાલ ઇટાલિયા શું બોલે અમરેલી વિશે? અમે બોલીએ ત્યારે ચૂંટણી સાથે જોડવાનું, અમે બોલીએ તો રાજનીતિ થઈ જાય છે. અને ભાજપના માણસો દરેક અત્યાચારની ઘટનામાં આરોપી પક્ષે ઊભા હોય છે. જસદણના બળાત્કારી વિશે શું થયું? જસદણના બળાત્કારી છેક સુધી પોલીસે ન પકડ્યા તો ન જ પકડ્યા. સામે ચાલીને આટકોટ પોલીસ સ્ટેશનમાં રજૂ થયા ત્યાં સુધી પોલીસે તમાશો જોયો. તો આવી રીતે બળાત્કારીને ભાજપની સરકારને પોલીસ બચાવે, એની ઉપર અમે સવાલ ઉઠાવીએ તો ચૂંટણી ને મતદાર ને એવું. અને જે લોકો બળાત્કારીના સમર્થનમાં ઊભા છે, જે લોકો પટ્ટા મારવા વાળાના સમર્થનમાં ઊભા છે, એ લોકો સારા માણસો અને અમે ચૂંટણીલક્ષી માણસો, એવું કેવી રીતે? અને તમને શું લાગે છે આ મુદ્દો કોણ વધારે સંવેદનાથી ઉપાડી રહ્યું છે? અમે ઉપાડી રહ્યા વધારે સંવેદનાથી. કોંગ્રેસ એ છે. બધા જેના મનનો માણસ જીવે છે, જેનો આત્મા મરી નથી ગયો, જેનામાં માણસાઈ જીવે છે, એ બધા જ આ મુદ્દામાં સંવેદનશીલતાથી કામ કરી રહ્યા. ચાહે કોંગ્રેસ હોય, અમે હોઈએ, મીડિયાના મિત્રો હોય, બધા જ. પણ પાયલ ગોટી આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બહુ નથી દેખાયા. એ કોંગ્રેસના નેતાઓ, એ પરેશ ધાનાણી અને જેની ઠુમરની સાથે છે. એ સ્થાનિક નેતાઓ છે, વર્ષોથી ત્યાં રહેતા હોય, ગામડાના આગેવાનો સાથે સંપર્કમાં હોય તો સ્વાભાવિક છે. હું સ્થાનિક નથી, અમરેલીનો નથી, હું મારું સુરત રહું છું. તો પહેલી નજરે તો જે સ્થાનિક હોય, જ્યાં રહેતો હોય, સ્વાભાવિક છે એ માણસ દેખાય. એમાં કંઈ બીજું કંઈ છે નહીં.
અને મારો જે સવાલ 2015 સંદર્ભે હતો, એક પછી એક ઘટનાઓ એવી આવી રહી છે, પાટીદાર રાજનીતિ ફરી એકવાર સક્રિય થતી દેખાઈ રહી છે. અને જ્યારે પાટીદાર પોલિટિક્સ સત્તાની સામે સક્રિય થયું છે ત્યારે વિપક્ષોને ખૂબ ફાયદો થયો છે. કોંગ્રેસનું 2015નું સ્થાનિક સ્વરાજ્યનું પરિણામ, 2017નું વિધાનસભાનું પરિણામ એ પાટીદાર પોલિટિક્સને આધારિત હતું. આમ આદમી પાર્ટીને શું અપેક્ષા છે પાટીદાર સમાજ પાસેથી? અમને સમાજ પાસેથી એક જ અપેક્ષા છે કે સમાજનો આત્મા જાગે અને સમાજ પોતે વિચારે કે 40 વર્ષ થઈ ગયા ગુજરાતમાં, ક્યાં સુધી અન્યાય સહન કરીશું. ધંધા વેપાર રોજગારની અંદર અધિકારીઓ ગુંડાઓની જેમ તોડબાજી કરી જાય છે. સીમ સેઠે ખેતરોની અંદર માથાભારે માણસો ત્રાસ આપી રહ્યા છે. બેન દીકરીઓની સલામતીનો પ્રશ્ન છે. મોટા શહેરોમાં ડ્રગ્સ વેચાય છે. ડ્રગ્સના શિકાર હંમેશા જેના ખિસ્સામાં 2 પૈસા હોય એના છોકરા પહેલા બને છે. તો એ બધું જ પૈસા, 2 પૈસા મહેનતથી મજૂરીથી ભેગા તો કોની કર્યા છે? પટેલોએ કર્યા છે. ડ્રગ્સના રવાડે કોના છોકરાને પહેલા ચડાવવામાં આવે? પટેલોના છોકરાને, કેમ કે એની પાસે પૈસા છે. કાલે ડ્રગ્સ માફિયાને મળશે પૈસા. તો ગુજરાતની તમામ જે કાંઈ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય છે એનો પહેલો ભોગ જે માણસ મહેનત મજૂરી કરી સારું જીવન જીવવા માગે છે એ જ બને છે. તો સમાજ પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે તમે આત્મા જગાડો, વિચારો, અને તમને વિચાર્યા પછી જો ભાજપ યોગ્ય લાગે તો ભાજપને મત આપો. અને તમારો આત્મા એમ કે એક વખત વિચારવું જરૂરી છે, બદલાવ જરૂરી છે, તો બાકીના જે કાંઈ વિકલ્પ છે એની ઉપર વિચાર કરો. મને એક સંમેલન યાદ છે, ચૂંટણી પૂરી થઈ ગઈ હતી, પાટીદાર આંદોલન પણ પૂરું થઈ ગયું હતું. પ્રધાનમંત્રી સુરતમાં એક સભાને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધી રહ્યા હતા અને એમણે કહ્યું હતું કે તમે તમારા યુવાન છોકરાઓને સમજાવો એમ. એ પાટીદાર ઉદ્યોગપતિઓને સંબોધીને કહી રહ્યા હતા. એ જે ઝંડા ઉપાડીને ફરે છે એમને જરા સમજાવો કે પહેલાની પરિસ્થિતિ શું હતી અને અત્યારે શું છે. એમનો જે સંદર્ભ છે એને હું જો થોડું મારી રીતે સમજીને વિસ્તારથી કહું તો આ છેલ્લા 30, 35 કે 40 વર્ષનું પરિણામ છે કે જ્યારે પાટીદાર સમાજમાં આટલા બધા ઉદ્યોગપતિઓ છે, એટલા બધા સ્ટાર્ટઅપ છે, આટલા મોટા એક્ઝિબિશન્સ થાય, એ એક્ઝિબિશનમાં પણ 70% સ્ટોલ અથવા એના સ્પોન્સર્સ કે એની આજુબાજુ જે હોય છે એ પાટીદાર સમાજના લોકો છે. તો પાટીદાર સમાજ શું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સમૃદ્ધ નથી થયો? તો શું ભાજપ હતી એટલે જ સમૃદ્ધ થયા? ભાજપ નહોતું ત્યારે શું અમે ભીખ માંગતા હતા? પટેલો શું કરતા હતા? કઈ રોડ રસ્તા ઉપર ફરતા હતા કટોરો લઈને? ભાજપ આવ્યા પહેલા પણ પટેલો સક્ષમ જ હતા. પણ જેમ સમય આગળ વધતો ગયો, પટેલો સક્ષમ હતા. પટેલોને રાજા મહારાજાઓના સમયમાં ખેતી કરવા માટે રાજા મહારાજા પટેલોના ગામ વસાવતા. રાજા મહારાજા સેટલ કરતા, પટેલોને ગામમાં સેટ કરતા, લાવીને બીજા ગામમાંથી એમથી તેમથી બોલાવીને આમંત્રણ આપીને. એ તો કિસ્સાઓ છે. પટેલોને સેટ કરતા, પટેલોના ગામ વસાવતા, પટેલોની ખેતી કરતા, પટેલો ખેતીથી વખણાતા. સરદાર પટેલ વખતથી એના પહેલાથી પટેલો મહેનત કરી રહ્યા છે. ભાજપે કંઈ આવીને તીર મારી દીધું હોય તો આજે પટેલના છોકરાઓએ ખાનગી શાળામાં કેમ ભણવું પડે છે? આખા ગુજરાતના છોકરાઓ કેમ પ્રાઇવેટ શાળામાં ભણવું પડે છે? સૌથી મોટી સમસ્યા અનામત આંદોલન વખતે એ જ હતી ને કે ભણાવવાના પૈસા નથી, કરોડો રૂપિયા ખર્ચ્યા પછી નોકરી નથી. તો ભાજપની એવી તો કેવી સરકાર ચાલી કે બધાના ખિસ્સામાંથી પૈસા ખૂટી ગયા ભણાવવાના? ત્યારે જ તો આંદોલન થયું ને. ભણતર ગણતર ને નોકરી ઉપર જ આંદોલન હતું. ભણાવવાના પૈસા ખૂટ્યા તો જ લોકો સડક પર આવ્યા. ભણાવવા માટે જમીનો વેચીને ભણાવ્યા, એને નોકરી ન મળી એટલે જ તો લોકો રોડ ઉપર આવ્યા. કંઈ મારું કે હાર્દિકનું ભાષણ સાંભળીને તો આંદોલન નહીં થયું હોય. લોકોની પોતાની વેદના તો હશે જ ને. 40 વર્ષ સરકાર ચલાવ્યા પછી જે પટેલોએ રોડ ઉપર આવવું પડ્યું ભાજપની સામે, એ જ ભાજપના નેતા નરેન્દ્ર મોદી એવું કહે છે કે અમારા કારણે તમે સુખી થયા. એમના કારણે સુખી થયા હોત તો રોડ ઉપર કેવી રીતે આવ્યા? અને હું કે હાર્દિક કે 4 જુવાનિયા કહી દે એટલે આટલો મોટો ડાયો અને બુદ્ધિશાળી જે કહેવાય ડાપણવાળો સમાજ રોડ ઉપર આવી જાય અમારા કહેવાથી? એની અંદર પીડા તો પડી જ હશે ને, વેદના પડી હશે, વર્ષો જૂની વેદના. એને કોઈ બોલ્યું એટલે આખો સમાજ જોડાયો. તો કયા મોઢે નરેન્દ્ર મોદી એવું કીધું કે જુવાનિયાને સમજાવો ને ઝંડા લઈને ફરે છે ને પહેલા શું હતું ને પછી શું હતું? જે પ્રગતિ ગુજરાતની આ ગયા 40 વર્ષમાં થવી જોઈતી હતી એ ભાજપના કારણે નથી થઈ. તમે મને એમ કહો કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળથી કેટલા લોકો આખા દેશની દુનિયાની અંદર ભાગીને આવે છે? ગુજરાતથી માણસ મુંબઈ જાય છે, ગુજરાતથી માણસ બેંગ્લોર જાય છે, ગુજરાતથી માણસ દિલ્હી જાય છે, ગુજરાતથી અમેરિકા જાય છે. તમિલનાડુથી ગુજરાતમાં કેટલા આવે છે? કોઈ તમે ક્યાંય નહીં જુઓ મોટી સંખ્યામાં. હા, એટલે કેમ માઇગ્રેશન નથી થતું? ત્યાંય વર્ષોથી ડીએમકે ની સરકારો છે. નહીં, એટલે ત્યાંથી પણ માઇગ્રેશન થાય છે, ત્યાંથી પણ યુએસ માં જાય છે લોકો. યુએસ વિદેશ જવું અલગ વાત છે. તમે ઉદાહરણ આપ્યું અમેરિકાનું, હું બંને ઉદાહરણ આપું છું કે ગુજરાતમાં આટલો સારો વિકાસ થયો છે નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે, તો કેમ બધા લોકો અમેરિકાની લાઈનમાં ઊભા છે? અહીંયા
અહીંયા યુવાનને નોકરી નહીં મળતી હોય, અથવા જે નોકરી હશે એ નોકરીની અંદર સન્માન નહીં મળતું હોય, અથવા બીજી ત્રીજી રીતે તે માણસ પોતાને સુરક્ષિત નહીં મહેસૂસ કરતો હોય કે ભાઈ અહીંયા રહેવામાં ઝંઝટ જાજી છે, તો જ જતો હશે ને માણસ. જમીનો વેચી વેચીને લોકો વિદેશમાં જવા માટે તૈયાર છે, ડંકી મારીને જવા તૈયાર છે. આ 40 વર્ષ પછી ગુજરાતની આ હાલત ભાજપના રાજમાં છે. એ જ ભાજપ વાળા પાછો દાવો કરે છે કે પહેલા તો બહુ ખરાબ હતું, હવે સુધરી ગયું. સુધર્યું છે તો અમારે શું કામ ભાગીને જવું પડે છે વિદેશમાં? નહીં, તો મારે સમજવું છે તમારી પાસેથી કે તમે તો ખૂબ સરસ લખો છો ટ્વિટર પર બહુ બધું, અને બહુ બધું ક્રિટિસાઇઝ પણ કરો છો, પણ તમે તટસ્થ ભાવે વિચારો. એવું એક સેકન્ડ માટે તમે એવું ભૂલી જાઓ કે તમારે નેક્સ્ટ ઇલેક્શન લડવાનું છે, યાદ જ રાખજો, પણ એક સેકન્ડ માટે તમે માત્ર નાગરિક તરીકે એવું વિચારો તો શું તમને ગુજરાત રાજ્યમાં કશું જ સારું નથી દેખાતું? મને ગુજરાત રાજ્યમાં બધું જ સારું દેખાય છે, પણ એ બધું જ સારું મોદી કે ભાજપના કારણે નથી, પબ્લિકની મહેનતના કારણે છે. મોદી અને ભાજપ એવું માને છે કે એમના કારણે બધું સારું છે. તો તમારી કેન્દ્રમાં 10 વર્ષથી સરકાર છે, કેમ બિહાર ઉપર ના આવ્યું? કેમ ઉત્તર પ્રદેશ નંબર 1 નથી બનતું? ઉત્તરાખંડ કેમ ન? તમે ગુજરાતના દાખલા આપો છો, 10 વર્ષથી કેન્દ્રમાં બેઠા છો, બનાવો નંબર 1 બિહારને, ઝારખંડને નંબર 1 બનાવો. કેન્દ્રમાં તો છે જ ને. ગુજરાતની લોકોએ મહેનત કરી છે બેન. દેશમાં અંગ્રેજો જ્યારે આવ્યા સૌથી પહેલા દેશના ઇતિહાસમાં, એ દેશના કોઈ રાજ્યમાં નથી ગયા, સુરતમાં આવ્યા હતા. પહેલી કોઠી સુરતમાં સ્થાપી. ગુજરાત ત્યારથી સમૃદ્ધ છે, અને ગુજરાત સમૃદ્ધ ન હોત, ગુજરાત મજબૂત ન હોત તો અંગ્રેજો શું આયા કઈ છાણા વીણવા આવ્યા હતા? જતા ને ઉત્તર પ્રદેશમાં, બિહારમાં કે બીજા કોઈ રાજ્યોમાં. નરેન્દ્ર મોદીના આપણા બધાના જન્મ પહેલા અંગ્રેજો જ્યારે આવ્યા ને ત્યારે સુરતમાં આવ્યા. ત્યારથી સમૃદ્ધ હતું. શિવાજી મહારાજ સુરત આવેલા લશ્કર લઈને, ત્યારથી ગુજરાત સમૃદ્ધ છે. આ લોથલ ભૂરખી છે અમદાવાદ, ત્યાં હડપ્પાની સંસ્કૃતિ હતી. આજથી કેટલા વર્ષો પહેલા તો સંસ્કૃતિ આપણા ગુજરાતમાં હતી. કચ્છમાં ધોળાવીરાની સંસ્કૃતિ હતી. ગુજરાત આજથી 2000 વર્ષ પહેલાથી સમૃદ્ધ છે, સક્ષમ છે. અહીંયા કલ્ચરલ છે, અહીં કલ્ચર છે. નરેન્દ્ર મોદી ભાજપને એવું કેમ લાગે છે કે એના કારણે જ બધું સારું છે? ધોળાવીરા અને હડપ્પાની સંસ્કૃતિ કેટલા વર્ષો જૂની છે. ત્યારે સિવિલાઇઝેશન હતું, પેલું ટાઉન પ્લાનિંગ હતું. એ તો બતાવીએ છીએ ને દુનિયા આખીને આપણે ધોળાવીરાનું અને હડપ્પાનું ટાઉન પ્લાનિંગ બતાવીએ છીએ કે અહીંયા ટાઉન આજથી 1500-2000 વર્ષ પહેલા જે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ હતું, જે ગુજરાતમાં ખુલ્લી ગટરો હતી, બાથરૂમો હતા, જે ગુજરાતમાં અંગ્રેજો સૌથી પહેલા આવ્યા, એ ગુજરાતને મોદીએ સફળ બનાવ્યું. તો બાકીના લોકોએ શું છાણા વીણ્યા? પબ્લિકે કંઈ કામ ધંધો નથી કર્યો. ભારતીય જનતા પાર્ટીને શું લાગે છે એનાથી વધારે મહત્વનું એ છે કે જનતાને શું લાગે છે, અને તમે શું માની રહ્યા છો? જનતા આ વિષય પર જનતાનો શું ઓપિનિયન છે? તમને શું સમજાવ્યું? તમે આટલા બધા લોકોને મળે છો, અને ખાસ તો પાટીદાર ઉદ્યોગપતિઓને શું લાગે છે? જનતાને જે લાગે છે ને એ જનતાને એક તરફી બતાવવામાં આવે સત્ય. હંમેશા ટીવીના માધ્યમથી, છાપાના માધ્યમથી, સોશિયલ મીડિયાથી એક તરફી સત્ય જોરથી બોલવામાં આવે. એક તરફી વાત કે પહેલા જોજો શું હતું, પહેલા જોજો શું હતું, એવું કહેવામાં આવે એટલે કોઈ પણ માણસ છે એ મગજની અંદર લોજિકલ કમ્પેરિઝન કરે. તો બહુ ઓબ્વિયસ છે કે આજથી 40 વર્ષ પછી કોઈ એમ કહેશે કે પહેલા તારા બાપાને પૂછજે, તમારી પાસે આમ નહોતું તેમ નહોતું. સ્વાભાવિક છે. આજે હજારો માણસો પાસે 2 વ્હીલર નથી. 40 વર્ષ પછી એવો જમાનો આવશે કે 2 વ્હીલર તો શું બધા પાસે 4 વ્હીલરો હશે. તો ત્યારે એમ કહેવાનું કે તારા બાપા પાસે 4 વ્હીલર 2 વ્હીલ નહોતી, અમે તને અપાઈ. જમાનો જેવો હતો એવી વ્યવસ્થા બધા પાસે હતી, એવી મહેનત બધા કરતા હતા. જમાનો જેમ આગળ વધ્યો એમ બધા પાસે બધું આવ્યું. એટલે છાપા અને ટીવીની જાહેરાત તો આમ આદમી પાર્ટી પણ ખૂબ આપે છે, ભરીને આપે છે. તો એ કેમ આમ આદમી પાર્ટીના ગુણગાન? આમ આદમી પાર્ટી બની ક્યારે, ગુજરાતમાં આવી ક્યારે? આપણે તો 40 વર્ષની વાત કરીએ છીએ. અમે તો હજુ હમણાં આવ્યા છીએ, સવારે આવ્યા છીએ અને બપોરે ચર્ચામાં બેઠા છીએ, એવી વાત છે. આપણે તો 40 વર્ષની વાત કરીએ છીએ, 40 વર્ષના દાખલા આપે છે. મને એમ કે ભાજપ જ્યારે આવી હતી ત્યારે સૌથી મોટો મુદ્દો સૌરાષ્ટ્રની અંદર હતો, પાણીની વ્યવસ્થા નહોતી. માઇગ્રેશનનો તમે પ્રશ્ન કર્યો, સુરત ગયા તો એમાં બીજી તકલીફો તો હતી, પણ પાણીની સૌથી મોટી સમસ્યા હતી કે ખેતી આધારિત જીવન હતું, ખેતી માટે પાણી નહોતું. એટલે પટેલો બધા સુરત, રાજકોટ. 40 વર્ષ પછી આ સૌરાષ્ટ્રમાં પાણી નથી આવ્યું. નથી આવ્યું એવું કહી રહ્યા? બિલકુલ નથી આવ્યું. કલ્પસર યોજના બની, કલ્પસર નથી બની, પણ નર્મદાનું પાણી નથી પહોંચ્યું. કેટલા સુરેન્દ્રનગર પાસે એક આઈ થિંક કઈ જૂથ પાણી? અરે બેન, ટીવીમાં બધું, અમદાવાદમાં બધું આવે છે. આવો મારા ટીમ્બી ગામમાં કેટલા દિવસે નળ આવે છે, ચાલો. મારા પોતાના ગામમાં કેટલા દિવસે પાણી આવે છે, કેટલા હેક્ટર જમીન પિયતવાળી છે, કેટલા હેક્ટર જમીન સૌરાષ્ટ્રની જે છે પિયતમાં છે, અને કેટલા હેક્ટર બિન પિયત છે. કઢાવો સરકારનો આંકડો. પાણી આવતું હશે થોડું ઘણું, તો કેટલા હજાર હેક્ટર જમીનને પિયતનું પાણી મળે છે. આજે તે ખેતી સક્ષમ નથી, સમૃદ્ધ નથી, એટલે જ લોકો ગામડું છોડીને ભાગી ગયા છે. મારા ગામમાં 70% જમીનમાં પાણી નથી.
સિંચાઈનું પાણી જ નથી. કેવી રીતે? હું ટીમ્બીની જ વાત કરું, મારે દુનિયાની ક્યાંય વાત નથી. ખેતરમાં કૂવો નથી, બોર નથી. જેની પાસે કૂવો છે એને લાઇટ રાત્રે માંડ માંડ થોડી થોડી આવે છે. અમુક લોકોને કનેક્શનો નથી મળતા. પ્રશ્નોની કંઈ કમી થોડી છે. એટલે અમદાવાદમાં કે આ મોટા મોટા પ્લેટફોર્મ પર બેસીને વાતો કરી લેવી, પાણી આવી ગયું ગુજરાત હું છે ને ઓલા પ્રાથમિક શાળામાં ભણતો ને, તો જાદુગરના ખેલમાં અમે રહેલા. હું જુનિયર જાદુગર હતો ને મારાથી 7મું ભણતો ને સિનિયર જાદુગર હતો. એટલે એમાં સંમોહનનું જાદુ નક્કી કરેલું. એટલે અમે બોલીએ કે હાલો છોકરાઓ, આમાંથી રેન્ડમલી 4 છોકરા ઊભા થઈ જાવ ઓડિયન્સમાંથી 26મી જાન્યુઆરીએ. એટલે એ છોકરા નક્કી કરેલા હોય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ 5 છોકરા ઉપર આવી જાવ, તો એટલે પેલા જે નક્કી કર્યા હોય ને 5 આવે. પછી ઓલો જાદુગર આમ ખોટું ખોટું આમ બોલે. પછી એમ કે હવે તમે ભાઈ, તમને મધમાખીનું ઝુંડ આવી ગયું છે ને તમને માખીઓ કવડે છે. એટલે છોકરા આમ કરવા માંડે. હવે ભાઈ તમે પાણીમાં પડ્યા છો, એટલે છોકરા પાણીની એક્ટિંગ કરે. એટલે જોનારાને એમ લાગે કે આનું સંમોહન થઈ ગયું છે. આ નરેન્દ્ર મોદીનું કામ આવું છે. ઓલા 10 છોકરા ભાજપ વાળા બેસાડ્યા હોય ટોળામાં, દોસ્તો પાણી આવી ગયું નર્મદાનું, એટલે છોકરાઓ તાલીઓ પાડે, પાણી આવી ગયું, પાણી આવી ગયું. દોસ્તો સુરક્ષા આવી ગઈ છે, છોકરા તાલીઓ પાડે. વાસ્તવિકતા બેન ગામડામાં પડી છે. આવો ગામડામાં જોઈએ આપણે. મારા ટીમ્બી ગામના જ કકળાટું કહેવાય, ભાજપના જ નેતા, જિલ્લા પંચાયતના સભ્ય મારા ગામમાંથી છે. મારા ગામની વચ્ચોવચ્ચ છેલ્લા 2 વર્ષથી કમસે કમ 300 માણસો પડે ને એટલો ઊંડો ખાડો વચ્ચે ભાજપ વાળા ખોદીને બેઠા છે. તમે જે કહ્યું ને એ 5 માણસના સંમોહનનો સવાલ નથી. આપણે એવું માની લઈએ કે સંમોહન છે, પણ તમે 5ને કહી શકો કે તમારે આવવાનું છે, 50ને કહી શકો કે તમારે આવવાનું છે. જો પાણી ન પહોંચ્યું હોત તો અમરેલી કે ભાવનગર શું ભારતીય જનતા પાર્ટીને જીતાડતા? માણસને પાણી વધારે વાલું હોય કે પોલિટિકલ પાર્ટીની વિચારધારા? પાણી જ જરૂરી છે. તો પાણી વગર થોડું કોઈ વોટ આપતું હોય. એટલે હું તો ખાસા ગામડાઓમાં ગયેલી છું, મેં કચ્છમાં પણ રિપોર્ટિંગ કર્યું છે, સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ ગયેલી છું, અને ગામડાના માણસો સાથે સૌથી વધારે હું સંવાદ કરું છું. તો પાણીની વાતમાં તો તમારે ક્રેડિટ આપવી પડે કે નર્મદા આવી તો કદાચ સુરેન્દ્રનગરનું રણ થોડે અટક્યું, બનાસકાંઠામાં રણ આગળ વધતું રોકાયું, કચ્છમાં રણ આગળ વધતું રોકાયું. એટલે પાણી ન પહોંચાડ્યું એ વાત થોડી ગજબ લાગી રહી છે મને. એટલે અમદાવાદમાં ગજબ લાગે, પણ ગામમાં આવો તો ન લાગે. આપણે અમદાવાદમાં હું તમને મારા ગામનો દાખલો, એટલે હું તો મહીસાગરની છું, ગામડાની છું. એટલે તમને એવું લાગે છે કે અમદાવાદ, જેમ તમે સુરત, તમે મારાથી પહેલા શહેરવાળા થયા છો. ના, હું તો 10 વર્ષ પણ નથી થયા મને અમદાવાદ આવે. એટલે ગામડાને નથી સમજતા. બેન, ગામડામાં પાણી નથી. હજુ હું તમને કહું છું, નથી પાણી. આપણે સરકારી આંકડા કાઢી લઈએ, સરકારની વેબસાઇટ જોઈ લઈએ કે કેટલા હજાર હેક્ટર સિંચાઈની જમીન છે અને કેટલા હજાર હેક્ટર કોરી જમીન છે. આ આખું અમદાવાદથી લઈને છેક અમારે ભાલ સુધી બધી જમીન કોરી પડી છે. ભાવનગરની કેટલી બધી જમીનો, આખો સમજો તળાજા, મહુવા, જેસર, અમારે ગઢડા, બોટાદ, ભાવનગર સિંચાઈ નથી. ડેમો બનેલા છે, એ ડેમોની અંદર વર્ષોથી સુધી એની અંદરથી માટી નથી કાઢવામાં આવી, એટલે ડેમની ક્ષમતા ઘટી ગઈ છે. બીજું જેટલું પાણી છે એ બધું જ પાણી ખેડૂતોને નથી મળતું. એની અંદર એ વેપાર થઈ રહ્યો છે ડેમના પાણીમાં. તે ક્યારેક ઉદ્યોગોને આપી દેવામાં આવે, ક્યારેક માનીતા લોકો હોય એ બાજુની કેનાલ ખોલવામાં આવે. નાના ખેડૂતો છે જે માથાભારે નથી, જે ખેડૂતો, એમના ખેતર સુધી પાણી નથી આવતું. ગુંડા બદમાશ ટાઈપના લોકોના ખેતર સુધી પહોંચી જાય છે, કેમ કે સરકારના માણસો આરે સેટિંગ હોય છે. તમે જુઓ કે ઘણી બધી સમસ્યાઓ છે. ભાજપ વાળા બીજું કે ભાજપ ચૂંટણી જીતે છે એ સત્ય છે, એટલે કેવી રીતે જીતે છે? શું સંમોહનથી જીતે છે? બિલકુલ સંમોહન. હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કેરળ, કાશ્મીર, પાણીના મુદ્દે વોટ માગે. કાઠિયાવાડમાં જઈને માત્ર પાણી ઉપર ભાજપ વાળા ભાષણ કરે ને ચૂંટણી લડે. જોઈ લઈએ કોણ જીતે છે. કેમ? પાણી ખાલી એમ પાણી. પણ એવું નહીં, એ હિન્દુ, મુસલમાન, કેરળ, કાશ્મીર પર કરે, તમે પાણી અને શિક્ષણ પર કરો. અમે તો હજુ આવ્યા જ હવારે ને, અમે તો કરીએ જ છીએ. એક જ ચૂંટણી ગઈ ને, અમે આવ્યા 2022ની પહેલી ચૂંટણી જ ગઈ. હજુ તો જાજો ટાઈમ ક્યાં થયો છે. હજુ તો તમને એવી આશા છે કે તમે પાણી અને શિક્ષણના મુદ્દા પર સંમોહનમાંથી પ્રજાને બહાર કાઢી શકશો. બિલકુલ. અમને તો 42 લાખ મત શિક્ષણ ને પાણી ને વીજળીના મુદ્દા પર જ મળ્યા છે ને. પહેલા જ ઝટકે 42 લાખ લોકોએ એ મુદ્દા પર વોટ આપ્યા છે. અમે હિન્દુ મુસલમાનમાં વોટ નથી માંગ્યા. તો અરવિંદ કેજરીવાલને હનુમાન ચાલીસા કેમ ગાવી પડે છે કાર્યક્રમોમાં જઈને? બિલકુલ. એ તો 18,000નું પેકેજ કેમ પૂજારી માટે જાહેર કરવું પડે છે? એમણે કેમ મૌલાના માટે જાહેરાતો કરવી પડે છે? બધા ધર્મને સાંકળવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે? બિલકુલ. આપણી સંસ્કૃતિ છે. આજે ગામડામાં જે પૂજારી છે, ગામડામાં એક તો સંખ્યા ઘટી ગઈ છે. સંખ્યા ઘટી જવાના કારણે મંદિરે જવાવાળાની સંખ્યા ઓછી છે. પણ જે મંદિર વર્ષોથી ગામમાં, દરેક ગામમાં એક રામજી મંદિર હોય, એક શિવ મંદિર હોય, હનુમાનજી બાપાનું, આ 3 મંદિર લગભગ બધા ગામમાં હોય છે. ગામમાં એક તો લોકોની સંખ્યા ઘટી ગઈ છે. જેટલા પણ લોકો ગામમાં રહે છે બધા જ મંદિરે જતા હોય ને દરેક વખતે જાય ત્યારે 10ની નોટ નાખે એવું જરૂરી નથી. તો ભગવાનની સેવા પૂજા થવી તો જરૂરી છે.
બીજી રીતે આપણે અંધશ્રદ્ધામાં ના પડીએ તો પણ આપણા જે ઈષ્ટદેવો છે સનાતન સંસ્કૃતિના, એની સેવા પૂજા તો કોઈ માણસે કરવી પડશે. તો ગામમાં જે માણસ માત્ર સેવા પૂજા કરે છે એને ઘર કેવી રીતે ચલાવવાનું? સેવા પૂજા કરવા માટે 3 ટાઈમ ભગવાનને જગાડવા, સુવડાવવા, ભોગ ધરાવવો, આરતી કરવી, સવારની આરતી, સાંજની આરતી, તો આખો દિવસ માણસ એ જ કામમાં વ્યસ્ત રહે, એને બીજું કામ નહીં કરી શકે. એ સિવાય ઉત્સવો આવતા હોય વારે તહેવારે, અલગ અલગ અનેક ઉત્સવો આપણે ત્યાં આવે, તો એ બધા ઉત્સવો મંદિરે હોય તો એની એડવાન્સમાં 10-15 દિવસ તૈયારી થાય, ઉત્સવ પૂરો થાય પછી 2-5 દિવસ બીજું કામ ચાલે. હા, ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ. હા, ફૂલ ટાઈમ જોબ છે. હવે એમાં આજની તારીખમાં ગામડામાં જે કોમર્શિયલ લોકો છે, ધર્મનો ધંધો કર્યો, એ કરોડો કમાય છે. પણ જે માણસ નિખાલસતાથી ભગવાનની સેવા પૂજા કરે છે, પોતાના વારસા તરીકે, ગામનો પૂજારી હોય ને વારસો સમજે છે પોતાનો, એટલે દિલથી સેવા કરે છે, એ માણસને પૈસા તો નથી મળતા, સન્માન નથી મળતું. પૈસા કોઈ આપે બી છે ને તો એવી રીતે જાણે એહસાન કરતા હોય એવી રીતે પૂજારીને પૈસા આપે. તો શું હવે તમારા પૂર્વાગ્રહો અથવા એ વિચારો બદલાયા છે બ્રાહ્મણો અને પૂજારીઓ માટે જે પહેલા હતા? પહેલાય તે કોમર્શિયલ ધર્મનો ધંધો કરનારાનો વિરોધ હતો, આજે ધર્મનો ધંધો કરનારાનો વિરોધ છે, અને ભવિષ્યમાં હું કંઈ પણ બનીશ નહીં બનું. ધર્મનો ધંધો કરે છે, રૂપિયા બનાવવાની ફેક્ટરી ખોલી છે, એમનો વિરોધ છે. પણ તમે તો દરેક કર્મકાંડી માટે બોલી રહ્યા, તમે સાંભળેલા છે ઓડિયો. પૂજા અલગ છે, કર્મકાંડ અલગ છે, અને ધર્મનો ધંધો અલગ છે. 3 વસ્તુ છે. હા, એટલે મારો એ જ પ્રશ્ન છે કે શું કર્મકાંડ માટે આ પૂજારીઓ માટેની વ્યવસ્થા છે? હા, એટલે પણ તમારો શું વિચાર બદલાયો છે કર્મકાંડી બ્રાહ્મણો માટે? મારો વિચાર હજુ સ્પષ્ટ છે કે ધર્મને ધંધો બનાવે છે, પૈસા કમાવાનું સાધન બનાવે છે, એનો વિરોધ છે. સેલેરી જ આપી રહ્યા છો, એ પણ તો મોનેટરી છે ને. સેલેરી વેપારીઓને થોડા આપી રહ્યા, ધર્મનો વેપાર કરનારા નથી આપી રહ્યા. જે લોકો દિલથી પૂજા કરે છે રામજી મંદિરમાં, જેની પાસે બીજું કોઈ સાધન નથી, એક તરફ કરોડો અબજો રૂપિયા ખર્ચાઈને કથાઓ થાય છે, એમને કોઈ તકલીફ નથી. કથા અલગ છે, કર્મકાંડ અલગ છે. હું એ જ કહું છું ને, કયા કર્મકાંડની બ્રાહ્મણો કરોડપતિ બની ગયા અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરીએ તો? હું એની જ વાત કરું છું. ધર્મનો વેપાર થાય છે, એનો આજે વિરોધ છે, કાલે વિરોધ છે. એ કયા કથાના માધ્યમથી થતો હોય કે કર્મકાંડના નામે થતો હોય કે બીજી રીતે થતો હોય, ધર્મનો વેપાર થાય છે, એનો વિરોધ છે. જે પૂજા નિખાલસતાથી થાય છે, દિલથી થાય છે. અમારા જ ગામમાં રામજી મંદિર મારા ઘરની એકદમ બાજુમાં છે. પૂજારીને ભગવાનના આશીર્વાદ સિવાય કંઈ મળતું નથી, અમે જાણીએ. તો એને સરકાર તરફથી 18,000ની જો સન્માન તરીકે કોઈ રકમ મળે તો એની સેવાને વધુ સારી રીતે કરી શકે, એમાં ખોટું પણ એવું નહીં. એટલે એ જ પૂજારી જો કોઈ મતલબ પૂજા કરી રહ્યા છે, એક યજમાન છે, યજમાનને એવું લાગ્યું કે મારે એને 50,000 રૂપિયા આપવા છે, તો શું એને સેવા કહેશો તમે કે પછી એને ધર્મનો ધંધો કર્યો એવું કહેશો? સામે ચાલીને કોઈ માણસ આપે છે, 1 લાખ આપે કે 50 લાખ આપે, એ ધંધો નથી. પણ માર્કેટિંગ કરીને, લોકોને બીજી ત્રીજી રીતે એની અંદર સાંકળીને, મોટા મોટા જે કાંઈ પોલિટિશિયનો હોય એના દ્વારા માર્કેટિંગ કરાવીને ધર્મનો જે કાંઈ ધંધો થાય છે એ ખોટો જ. મોટા મોટા નેતાઓને લાવવામાં આવે, એના ચહેરા બતાવવામાં આવે, પછી એમનું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ થાય, એ ધંધો છે. ગામના રામજી મંદિરનો પૂજારી છે એ નિખાલસતાથી કામ કરે છે. પણ જે નેતાઓ કેમ જાય છે? તમે મને એમ કહો કે ગુજરાતમાં ભાજપના તમામ નેતાઓ એ બીજાને ત્યાં કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો ફોટો પડાવવા અવશ્ય જાય. પણ ગુજરાતના ટોપ 50 ચાલુ કે પૂર્વ ધારાસભ્યો કે સાંસદ સભ્યો, 1-2ને બાદ કરતા પોલિટિકલી, કોઈ માણસ પોતાના ઘરે પોતાના ખર્ચે કોઈ મોટો વિશાળ ધાર્મિક કાર્યક્રમ ક્યારેય નથી કરતા. CR પાટીલે પોતાના ઘરે ક્યારે કથા બેસાડી, હર્ષ સંઘવીએ ક્યારે બેસાડી, પ્રફુલ્લ પાનસેરિયાએ ક્યારે બેસાડી, કુમાર કાનાણી, જીતુ વાઘાણી, જેટલાના નામ લઈ લો, પોતાના ઘરે ક્યારેય કોઈ મોટો ખર્ચો ધાર્મિક કાર્યક્રમમાં નહીં કરે. આના આ જ લોકો પાછા તમારા ઘરે હશે તો આવીને ભાષણો આપશે, ફોટા પડાવશે, જનાતન સંસ્કૃતિની વાતો કરશે. એમની પાસે 2 નંબરની આ ભાઈ અમરેલી વાળો, શું નામ એનું, અત્યારે વિવાદમાં છે, પ્રફુલ્લ વેકરિયા, કૌશિક વેકરિયા, એની પાસે 40 લાખની દર મહિને હપ્તાની આવક છે એવું પેલો હિતેશ વઘાસિયા કહે છે. એને પોતાના ખર્ચે કેમ ધાર્મિક કાર્યક્રમ નહીં, જેવી કાકડિયા નહીં. ભાજપના કોઈ પણ નેતા, દેવાંશીબેન જોઈ લો, પોતાના ખર્ચે, કેમ કે પોતાનો એટલે એને મહેનત તો નથી કરવાનો, એને 2 નંબરની જ કમાણી છે, તો 1 મહિને હપ્તો નહોતો આવ્યો એમ સમજીને 20 લાખ 25 લાખનો ખર્ચો કરીને ગામને લોકોને ખવડાવ્યું હોય, મોટું મંદિર બનાવડાવ્યું હોય, સિંગલ હેન્ડેડલી પોતાના જ પૈસે, એવું ક્યાંય બનતું નથી. નહીં, મારો તો બહુ સરળતાથી હું એ સમજવા માંગુ છું, કેમ કે મેં તમને ખૂબ સાંભળેલા છે તમારા જૂના સંવાદો. પણ હું તો હજુ એમાં કાયમ છું. બહુ ગ્રુપમાં વાયરલ થયા હશે, તમને ખબર જ હશે. એટલે મારે એ સમજવું છે કે કોઈ એક વ્યક્તિ એના વંશ પરંપરાગત એ વાતને સ્વીકારીને જો એ કર્મકાંડ કરીને આવક કમાય તો એમાં ગોપાલ ઇટાલિયાને શું વાંધો પડે? મને કઈ વાંધો નથી. મારો વાંધો ધર્મના વેપાર સાથે છે. અને એ વેપારની વ્યાખ્યા કોણ નક્કી કરશે? સમાજ નક્કી કરે.
હા એક્ઝેક્ટલી, એટલે એ સમાજને માર્ગદર્શન આપવાનું કામ ગોપાલ ઇટાલિયા બહુ કરી ચૂક્યા છે. મેં કર્યું, મેં માર્ગદર્શન આપ્યું સમાજને. એટલે એના પર તમે કાયમ છો. હું કાયમ કે એ જ છું. રીતે- ધર્મનો વેપાર થાય એનો હજુ વિરોધ છે ને ભવિષ્યમાં વિરોધ રહેશે. એટલે તમારા એ જૂના દરેક સંવાદો પર તમે કાયમ છો. ધર્મનો કેમ કે બે મેચ નથી થઈ નહીં, રહ્યો. matching છે ને. કેમ કે તમારા અનેક ફોટોસ છે જે ધાર્મિક કાર્યક્રમોમાં છે, તમે જે તો હું તો સંપ્રદાયોની ટીકા કરતા હતા ત્યાં પણ તમે જાઓ છો. એટલે તમે જ્યારે એવું કહો કે નેતા જાય કોઈ પણ વ્યક્તિ પાસે ત્યારે એનો પ્રચાર પ્રસાર કરવા જાય છે, તો તમે જઈ રહ્યા છો ત્યારે એને શું કહીશું? શું એ ડબલ સ્ટાન્ડર્ડ નથી? નહીં, બિલકુલ ડબલ સ્ટાન્ડર્ડ નથી. હું તમને એ જ કહેવા માંગુ છું કે હું કોઈ ધારાસભ્ય, સાંસદ સભ્ય, ભાજપનો નેતા નથી. અમે જ્યારે પણ ગયા હશું ત્યારે અમે એક સહજતાથી એ કાર્યક્રમમાં જતા હોઈએ. એનું માર્કેટિંગ કરવા નહીં કે અમારો પોતાનો પ્રચાર કરવા નહીં. અમે તો વિપક્ષમાં આવીએ, અમને તો માંડ માંડ બોલાવે છે. એક તો બોલાવતા બીક લાગે છે બધાને, આયોજકોને બીક લાગે, એ જે કાંઈ પરમ પૂજ્ય બેઠા હોય એને ડર લાગે કે આપવાળા નથી બોલાવા, ભાજપવાળા પાછા આડા હાલ છે. ભાજપના નેતાઓ પોતે તો અમીર લોકો છે, પૈસાવાળા છે, એ પોતે જ આવો કાર્યક્રમ કેમ નથી કરતા? હું એટલે જ કહું છું, પોતે નથી કરતા પણ બીજે જાય છે એટલા માટે કે પ્રચાર કરવા જાય છે એનો, ત્યાંથી પાછા એ સ્પીચો આપે છે. પોતે કોણ જીતું તમે કરાવો છો પૂજા? કરાવે, બિલકુલ. મારા ઘરે હમણાં પૂજા થઈ, હનુમાન જયંતિના દિવસે પૂજામાં હવનમાં બેઠો તો હું. પછી મારા ઘરે મારી દીકરી નાની થઈ ત્યારે અમે પૂજા રાખી હતી માતાજીની, અમારા જે કાંઈ કુળદેવી હોય એ પૂજા. તો મેં શું કીધું, વિરોધ આજે કાલે ભૂતકાળમાં એ ધર્મના નામે ધંધો કરવાનો, રૂપિયા કમાવાના, માર્કેટિંગ કરવાનું, ધર્મનો આશરો લઈ અને ચૂંટણીલક્ષી વાતો કરવાની, એનો વિરોધ છે અને રહેવાનો છે. નિખાલસતાથી ભગવાનનું નામ લઈએ, પૂજા કરીએ, ધૂપદીપ કરીએ, માતાજીને પગે લાગીએ, એમાં કંઈ ખોટું નથી. રામજી મંદિરની આરતી સાંભળીને તો હું મોટો થયો છું. રામજી મંદિરમાં મારા ગામમાં ટંકોરો વાગે તો પહેલો મને સંભળાય, એટલું નજીક મારું ઘર છે. મંદિરની બહાર પહેલો અવાજ મારા ઘરના રૂમમાં આવે. તો વર્ષોથી અમે તો એ પૂજા પ્રાર્થના કરતા આવ્યા છીએ, આજે અમને એમાં રસ છે. પણ આ ભાજપના નેતાઓ જે રીતે ધર્મનો ધંધો ખોલ્યો છે કે રોજ જાગીને અમરેલીની દીકરી હિન્દુ નથી તો કેમ ભાજપવાળા ન બોલ્યા? ચૂંટણીલક્ષી હિન્દુ મુસલમાન કરવું હોય, સંસ્કૃતિની, સનાતન ધર્મની વાત કરવી હોય તો બધા એક સાથે બોલે. અમરેલીની દીકરીને સરઘસ નીકળ્યું તો હિન્દુ નથી તો કોઈ નહીં બોલે. ના બોલ્યા ને, ગૃહમંત્રી શું બોલ્યા? એટલે તમે કોઈ નથી બોલ્યા, એટલે તમે સ્પેસિફિક નથી બોલ્યા કે ગૃહમંત્રી દિલીપ સંઘાણી બોલ્યા, નારણ કાછે, આ તો એમનો ઝઘડો છે. કોઈ એટલે ફંટરિયા બોલે એની વાત નથી, સિરિયસ નેતાએ દિલીપ સંઘાણી ફંટરિયા છે? કોણ? દિલીપ સંઘાણી. દિલીપભાઈ તો પોઝિટિવ બોલ્યા. ગૃહમંત્રીની કોઈ જવાબદારી? ગૃહમંત્રીની ગુજરાતમાં એક દીકરીનું સરઘસ નીકળે, હિન્દુ દીકરીનું. મને આ ગૃહમંત્રી પરથી સમજવું છે. ઝઘડિયામાં એક રેપ કેસ થયો, ગોપાલ ઇટાલિયાની ટ્વીટ હતી, ગૃહમંત્રી રાજીનામું આપે. અમરેલીમાં થાય, ગૃહમંત્રી રાજીનામું આપે. આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈ પણ ઘટનામાં, દરેક ઘટનામાં ગૃહમંત્રી રાજીનામું આપી દે ને આપણે એવું માનીએ કે એમણે આપી દીધું. આપણે એવું પણ માની લઈએ કે બીજા દિવસે ગોપાલ ઇટાલિયા ગૃહમંત્રી બની ગયા. શું ફરક પડશે? બનાવીને જુઓ. ફરક ના પડે તો આજીવન ના બોલાવતા. મને બનાવીને જુઓ, ફરક ના પડે તો હું તમારા કેમેરા સામે કહી દઉં આજીવન ખેતી કરીશ, જિંદગીમાં કોઈને સામે નહીં મળું. બનાવીને જુઓ. એવું થોડું છે. તમે કેવા માણસને શું બનાવ્યા છે? ટીઝર તો આપો. પણ હે ટીઝર આપો કે શું? ટીઝર તો ત્યાં બેસીને આપીશ ને. તમે એક વસ્તુ સમજો કે ગૃહમંત્રી હોય એની સૌથી નજીક કોણ હોય સરકારમાં? પોલીસ. અચ્છા, સરકારમાં ગૃહ સચિવ. ગૃહ સચિવ હોય ને, મુખ્ય સચિવ ગૃહ વિભાગમાં. ગૃહ સચિવની નજીક કોણ હોય? નાયબ સચિવ, ઉપસચિવ, એવા બધા લોકો હોય. એની નજીક કોણ હોય? ડીજી હોય. ડીજી ની નજીક એડીજી હોય. જે સૌથી નજીક બેઠેલો છે ને માણસ રોજ જોતો હોય, કાં તો 8 પાસ છે, આમાં ક્યાં અક્કલ છે, આ બાળક બુદ્ધિ વેડા કરે છે, ગમે તેવી ટ્વીટો કરે છે, ગમે ત્યાં તમાશા કરે છે, આનાથી કંઈ થાય એમ નથી. એટલે પેલો ગૃહ સચિવ હોય ને એનામાં એ વાત આવે કે આ નોન સિરિયસ માણસ છે, બોલ બચ્ચન માણસ છે. એટલે ગૃહ સચિવનું પછી આખું પરફોર્મન્સ જે હોય એ રીતનું થઈ જાય. ગૃહ સચિવનું પરફોર્મન્સ નીચે જાય, એનું નીચે જાય, એનું નીચે જાય, એનું નીચે જાય, કે કોન્સ્ટેબલ લેવલ સુધી બિનજવાબદારી ભર્યું વર્તન, ગેરજવાબદારી ભર્યું વર્તન, નોન સિરિયસનેસ નીચે સુધી જાય. ગૃહમંત્રી સિલેક્ટેડ ઘટનામાં મોટી મોટી વાતો કરે, વરઘોડા કાઢીશ, આમ કરીશ. અમરેલીમાં વરઘોડો નીકળે તો બોલે નહીં. આ બધી વસ્તુ આપણે તો દૂરથી જોઈએ. ગૃહ સચિવ અને ડીજી નજીકથી જોતા હોય. ડીજી અને ગૃહ સચિવ ઉપર ગૃહમંત્રીના વર્તન, આવડત અને બુદ્ધિની જે અસર પડતી હોય ને એ અસર કોન્સ્ટેબલ સુધી જતી હોય. આપણે ત્યાં ઘોડો હોય ને, ઘોડો એને કુદરતી એવી ક્ષમતા આપેલી છે ઈશ્વરે કે એની ઉપર કોઈ માણસ બેસે ને તો ઘોડાને ખબર પડી જાય કે આ પાક્કો અસવાર છે કે કાચો માણસ છે.
પાક્કો અસવાર બેઠે એટલે ઘોડો કમ્પ્લીટ રેવાલ ચાલ ચાલે. એની રેવાલ એટલે એની જે સ્પેશિયલ ચાલ છે. અને કાચો માણસ બેસે એટલે ખદડાની જેમ હાલે. ઘોડો શાનદાર છે, ઘોડો દમદાર છે. ડીજી બન્યો હોય, આઈપીએસ બન્યા હોય, ડીવાયએસપી બન્યા હોય, તો પરીક્ષાઓ આપીને લાખોની વચ્ચેથી બન્યા છે. એ કદાવર શક્તિશાળી ઘોડા છે, પણ એની ઉપર જ તે કોઈ 8 પાસ બેસાડી દો તો ઘોડો કેવી રીતે ચાલશે? એટલે એ 8 પાસ છે એટલે એમનામાં ક્ષમતા નથી એવું તમારું માનવું છે? કેમ કે તમે નહીં. 8 પાસ અને એટલે 8 પાસ ને ઠોઠ મુખ્યમંત્રી ગૃહમંત્રીઓ વારંવાર લખતા હોવ છો. ચલો આજે એનો ખુલાસો થઈ જાય. હા. 8 પાસ તો મારા મમ્મી છે, એમાં કંઈ વાંધો નથી. 8 પાસ તો આખી દુનિયામાં અનેક મળી જશે. હર્ષભાઈ સંઘવી છે એ 3 પેઢીથી કરોડપતિ માણસ છે, એ તમે જાણતા હશો. આ એની 3જી પેઢી હર્ષ સંઘવી છે. એના દાદાજી વખતના એ અમીર માણસો છે. જે જમાનામાં લોકો પાસે ખાવાના પૈસા નહોતા એ જમાનામાં એમની પાસે બંગલા, આ તે પૈસા, પ્રોપર્ટી હતું. એક ગરીબનો છોકરો ભણ્યા વગરનો રહી જાય ને તો આપણને એમાં નવાઈ નથી લાગતી કે એની પાસે પૈસા નતા જ નતો ભણ્યો. અમીરનો છોકરો ભણ્યા વગરનો રહી જાય તો અમારે કાઠિયાવાડીમાં એમ કે દાંડ હોય ને તો જ ન ભણ્યો હોય. પૈસાવાળાના છોકરા ભણ્યા વગરના રહી જાય તો એ હોય કેવા? એ જમાનામાં કેટલા સજ્જન અને કેટલા સુધરેલા સીધા માણસો છે ભણ્યા વગરના રહી ગયા. આ દેશમાં કયા અમીરના છોકરા ભણ્યા વગરના રહી ગયા? આટલા બધા પૈસા હોવા છતાંય જે છોકરો ભણી ન શક્યો હોય એ ભણવામાં નહીં, આમે કેવા હશે? તો ત્યાં અમારો વાંધો છે, ડિગ્રી ઉપર નથી. એટલે ઓલમોસ્ટ મતલબ અમુક પરિવારોને અપવાદરૂપ વાત કરીએ તો હું હમણાં જ એક ઉદ્યોગપતિને મળી હતી. ખૂબ મોટા ઉદ્યોગપતિ છે, બીજી પેઢીના ઉદ્યોગપતિ છે. એ ખૂબ શ્રીમંત પરિવારમાંથી આવે છે. હું એમનું નામ નથી લેવા માંગતી. સુરતમાં જ મળી હતી અને કરોડોનો બિઝનેસ સંભાળે છે બહુ જ સારી રીતે, પણ એ નથી ભણ્યા. ભણવામાં એમને મજા નહોતી આવતી, એમને ડર લાગતો હતો ને ઘણા બધા એમના રીઝન હતા. મેં એમની પાસેથી એ સમજ્યા પણ ખરા કે શું કામ આટલું બધું તમારા પર ફેમિલીનું પણ પ્રેશર હશે. પૈસાવાળા હોય તો ઉપરથી વધારે પ્રેશર હોય કે આટલો સમૃદ્ધ પરિવારમાંથી આવે છે છોકરો, તો કોઈક તો કારણ હશે કોઈક પણ વ્યક્તિનું. એટલે મને હર્ષભાઈનું નથી ખબર કે એમનું શું કારણ છે છોડવાનું. મને ખબર છે ને, મેં કીધું ને તમને. તમે જે ઉદ્યોગપતિની વાત કરો છો ને બીજી પેઢીના, એનું બેકગ્રાઉન્ડ ગામડાનું ખેતીનું હશે. નહીં પણ એ બીજી પેઢીના છે. ભલે અરે 5મી પેઢીના, 5મી બસ બીજી. એટલે એ ન ભણે અને એ છતાંય સારી રીતે સામ્રાજ્ય ચલાવી શકે છે. નહીં હું બોલું. ધંધો ચલાવવો અને સરકાર ચલાવવી બે અલગ વસ્તુ છે. ધંધામાં તમે જે તમારી નીચે જેટલા માણસો છે તમારા નોકર છે. સરકારમાં તમારી નીચે આજુબાજુ ઉપર છે બધા નોકર નથી, એ બધા બોસ છે. ધંધો ચલાવવામાં નોકર સાથે કામ લેવાનું છે માલિક બનીને. સરકાર ચલાવવામાં જનતા માલિક છે, તમે એના નોકર છો. એટલે નોકર બનીને માલિકનું કામ કરવાનું છે. પહેલામાં માલિક બનીને નોકર પાસે કામ લેવાનું છે. તો નોકર થઈને માલિકનું કામ કરવામાં આવડત જોઈએ. માલિક બની નોકર પાસે કામ લેવામાં ન પણ ખબર પડતી હોય તોય ચાલ્યા કરે. ઘણી વખત હાલે, ન ખબર પડતી હોય તેને નોકરીની જરૂર છે. મારા બાપાની પેઢી છે, મને નથી આવડતું તોય ધંધો હાલશે. આ ફરક છે બંનેમાં. દેશમાં અનેક એવા રાજનેતાઓ રહ્યા છે કે જે ખૂબ ભણ્યા નથી પણ એમણે ખૂબ સારું શાસન આપ્યું છે. તમારા હિસાબથી કે તમારા દ્રષ્ટિકોણથી કેશુબાપા પટેલ જ ક્યાં ભણેલા હતા? હું દાખલો આપું કે એ શું આપણે એમને ઠોઠ કહીશું? બિલકુલ ન કહી શકાય. એમણે ગોકુળિયું ગામ જેવી યોજના આપી. હું જે કહેવા માંગુ છું એ જ છે. મારી વાત પૂરી તો થવા દો. કે મારો મુદ્દો 8 પાસથી એની શૈક્ષણિક લાયકાતથી નથી, આવડતથી છે. 8 ન ભણ્યા હોય, બિલકુલ ન ભણ્યા હોય. મારા મમ્મી બિલકુલ નથી ભણ્યા, 8 ભણ્યા તોય મારી જેવો છોકરો મોટો કર્યો ને. મારા મમ્મીએ જ મને મોટો કર્યો ને. તો સક્ષમતા હોઈ શકે છે. પણ જેના ઘરમાં આટલી બધી સક્ષમતા હોવા છતાંય છોકરા ભણ્યા ન હોય અને નથી ભણ્યા તો એને ધંધો નથી કર્યો. શું ધંધા કર્યા? વિદ્યાર્થી મોરચામાં જડાઈને હોબાળા, હુલ્લડ, તોફાનો, દેકારાઓ, ફોટો સેશન કર્યું છે. સિવાય એસએસ વાળાએ કાંકરિયા કાર્નિવલ આગળ શું કર્યું? બરાબર છે. પણ એ લોકો અમીરોના છોકરા તો નથી ને. અમીરોના છોકરા આ ન કરે. જનરલી અમીરોના છોકરાઓ પોલિટિકલ પાર્ટીના વિદ્યાર્થી મોરચામાં જોડાઈને તોફાનો, હુડદંગ, માથાકૂટ તોફાનો ન કરે. એ ગરીબનો છોકરો મોરચામાં હોઈ શકે. જેના બાપા પાસે 100 કરોડ રૂપિયા હોય એનો છોકરો પાર્ટીના મોરચામાં જઈને તોફાન કરે, એ કેવું લાગે? બહુ નોર્મલ લાગે. રાહુલ ગાંધી નથી બેસતા આટલા કરોડપતિ પરિવારમાંથી છે તોય બેસે છે પ્રોટેસ્ટ કરવા. એ તો પોલિટિકલ ફેમિલીના છે, આ થોડા પોલિટિકલ ફેમિલીના છે. ડઝન્ટ મેટર, કોઈ પણ જ આવી શકે છે ને પોલિટિક્સમાં. આવી બધા શકે છે પણ જનરલી પૈસાવાળા જે લોકો હોય છે. એટલે એ તમારું એક જનરલ તમારી એક એવી અપેક્ષા છે કે તમે સામાન્ય રીતે આવું જુઓ છો એટલે તમે એવું માનો છો કે આવું હોય સામાન્ય રીતે. એ તો આજે આવું સામાન્ય રીતે હોય. એમનો જન્મ થયો ત્યારે આવું સામાન્ય નહોતું. એ જમાનામાં પૈસાવાળા છોકરા રાજનીતિમાં ન આવે. એ રાજનીતિમાં આવ્યા, પૈસાવાળા છે, એ ન ભણ્યા અને રાજનીતિમાં આવ્યા, એનાથી વાંધો છે કે ગૃહ મંત્રાલયની બાકીની સમસ્યાઓ? એનામાં આવડત નથી ને એનાથી વાંધો છે.
પણ તમે એવું નથી લખતા, તમે એવું લખો છો કે 8 પાસ ને આ તો એ ગૃહમંત્રી છે. પણ એ તો 8 પાસ એટલે આવડત વગરના. તો પછી કેશુબાપા 8 પાસ નથી તો એ આવડતવાળા. એ તો સમાજમાંથી આવે Selective છે. approach નથી નહીં, સિલેક્ટિવ બિલકુલ નથી. સમાજમાંથી આવે છે એટલે પાટીદાર સમાજમાંથી આવે છે કે ગામડામાંથી આવે લોકોના સંઘર્ષમાંથી આવે છે. કેશુબાપા સૌથી પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર બન્યા. વર્ષો સુધી સંગઠનના અલગ અલગ હોદ્દા પર રહ્યા. શીખતા 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 પગથિયા ચડતા 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 ઘડાઈને, અથડાઈને, પડીને, ભાંગીને, તૂટીને બધું જ શીખીને સમજીને સીએમ બન્યા. ત્યારે એ 8 પાસ હોવા છતાંય સારું ચલાવી શક્યા. 1 મિનિટ પૂરું થવા દેજો. હર્ષ સંઘવી અમીર પપ્પાના દીકરા હોવા છતાંય સીધું પૈસાના દમ ઉપર વિદ્યાર્થી મોરચામાં અને ત્યાર પછી થોડા ઘણા તોફાન, નાટક, મસ્તી, દેકારો કરીને પૈસાના દમ પર પહેલી જ વખતમાં ગૃહમંત્રી અત્યારે બન્યા છે. આમ બીજી વખતે હું એમ કહું છું કે ગૃહમંત્રીમાં એટલી બધી આવડત હોત તો આજે ગુજરાતની અંદર પોલીસ બેફામ કેમ બની છે? ગૃહ સચિવે એવું કહેવું પડ્યું ગૃહ વિભાગમાં કે પોલીસ FIR નથી લેતી આખા ગુજરાતની. એ તો ઓન રેકોર્ડ વાત છે. આ સિવાય અનેક ઘટનામાં હાઈકોર્ટે પોલીસને કડકમાં કડક ઠપકો આપવો પડ્યો. એક ગૃહમંત્રી પોલીસને કેમ સીધી નથી રાખી શકતા? તો પોલીસે સમજે છે કે આનાથી કંઈ થાય એમ નથી. એટલે જ તો હું કહું છું કે પોલીસે જાણી ગઈ છે કે આ નહીં ચાલે, મન ફાવે એવું કરો. પોલીસની એવી હિંમત કે હાઈકોર્ટે ઠપકો આપ્યા પછી FIR ન લખે. જુનાગઢમાં ડોક્ટર ચગ નામના વ્યક્તિ આત્મહત્યા કરી, ભાજપના સાંસદનું નામ લખીને ચિઠ્ઠી મૂકી અને FIR કરાવવા ક્યાં આવવું પડ્યું? હાઈકોર્ટમાં આવવું પડ્યું. આ જ જગ્યાએ જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પેલા ભાવેશ લાબરિયા કરીને પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી પેલી DYSPના મારના કારણે. FIR લખાવવા માટે હાઈકોર્ટ સુધી આવવું પડ્યું. એવી અનેક ઘટનાઓ બેન કહેવા બેસીશું તો લિસ્ટ લાંબુ છે કે જેમાં પોલીસ FIR લખવા તૈયાર નથી. અને આ જ સમયે થઈ રહ્યું. ભૂતકાળમાં એટલી હદે ખરાબ નહોતું પોલીસ તંત્ર. તમે બીજું હપ્તાબાજી જુઓ, બેફામ હપ્તાબાજી, બદલીઓના નામે પૈસા. આજે સુરતથી પેલો કાંડ પકડાયો કે પેલા કમિશનરની ગેરહાજરીમાં પોલીસની કોઈ બદલી કરી નાખી નકલી સહીઓ કરીને. અને નકલી 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 એટલી હદે નકલી વેચાવાનું તમે જુઓ. દેવાંશીબેન, હું તમને એક મસ્ત વસ્તુ કહું. તમે કોઈ પણ પોલીસ તમે ઓળખતા હો એને તમે પૂછજો કે આજથી કેટલાક વર્ષ જ્યારે હું નોકરીમાં લાગ્યો 2012માં પોલીસમાં, ત્યારે આખા પોલીસ ખાતામાં એવી એક માનસિકતા હતી કે NDPSના કેસમાં બહુ જલ્દીથી પોલીસ પડે નહીં, ડ્રગ્સના કેસમાં. કેમ કે ડ્રગ્સના કેસની કાયદાકીય પ્રક્રિયા એવી છે કે જો પોલીસથી જરાય પણ ચૂક થાય તો પોલીસની ઉપર એક્શન લેવાય શકે એવો કડક કાયદો છે. હજુ 2012-13માં હું પોલીસમાં હતો ત્યારે આટલા બધા ડ્રગ્સના કેસો થતા ન હતા. આખા ગુજરાતના તમે 2012-13માં ડ્રગ્સના કેટલા કેસ થયા એ વિચારો. અને 2023-24માં કેટલા કેસ થયા. હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા પછી આખા ગુજરાતનું છાપું રોજે રોજ ખોલો, હજારો રૂપિયાનું ડ્રગ્સ. કેવી રીતે હજારો રૂપિયાનું ડ્રગ્સ આ છેલ્લા 5 વર્ષમાં ગુજરાત આવતું થયું? પોલીસ વાળાને ખબર પડી ગઈ કે આનાથી કંઈ થાય એવું નથી. વેચાય એટલું વેચો ને કમાવા એટલું કમાવો. તમે 2012-13-14ના આંકડા ઉઠાવો, NCRB નો ડેટા. નેક્સ્ટ ટાઈમ હું કોઈ ટીવીમાં બેસીશ તો હું પોતે લઈને જઈશ. આજ તો હું એ નથી વાંચીને આવ્યો. 2012-13-14-15માં આખા ગુજરાતમાં ડ્રગ્સના કેટલા કેસ થયા અને 2023-24માં કેટલા થયા? નહીં, એટલે એ આંકડા ઉપર છેલ્લા ખૂબ એમાં વધારો છે. પણ શું એનું કારણ, એટલે શું એનું કારણ એ નથી કે જે તમે કહ્યું ને કે પહેલા પોલીસ પડતી નહોતી NDPSના કેસમાં, હવે એ ડ્રગ્સમાં કેસ કરે છે, હવે ડ્રગ્સ પકડે છે, આ પ્રકારનો કોઈ ફરક? નહીં, બિલકુલ નહીં. ના. અચ્છા, પડતા નહીં એટલે એટલા માટે કે પહેલા બહુ રેર કેસમાં ડ્રગ્સ આવતું. રેર કેસમાં બહુ ઓછું. ડ્રગ્સ નામની કોઈ વસ્તુ નહોતી. હું નોકરી કરતો હતો અમદાવાદમાં, ત્યારની વાત કરું. એટલે બહુ રેર કેસમાં ક્યારેક ક્યાંકથી ખબર મળે પોલીસને તો પોલીસ એને ઇગ્નોર કરતી, છોડો ભાઈ એમ, હજારોમાં એક કેસ છે તો છોડજો. હવે એટલા મોટા જથ્થાબંધ કેસો થઈ રહ્યા છે બેન કે પોલીસ સ્ટેશનોમાં પીધેલાની FIR જેવું રૂટીન કામ થઈ ગયું છે આ કેસમાં. 2-5 હજાર કરોડના કન્ટેનરો મુન્દ્રા પોર્ટથી પકડાય, પેલા પીપાવાવ પોર્ટ ઉપર ડ્રગ્સનું ઘણું ચાલુ થયું છે એવા સમાચાર મને અમરેલીથી લોકોએ આપ્યા. એ સિવાય ગુજરાતમાં ચારો તરફથી કરોડોનું ડ્રગ્સ વેચાય છે. કેટલી મોટો જથ્થો આવવા લાગ્યો. પહેલા નતા પકડતા એમ આપણે માની લઈએ કે પહેલા પકડતા નતા, હવે પકડવા લાગ્યા. તો પહેલા નતા પકડતા તો બહુ વેચાયું ને બહુ પીવાયું હશે. તો આખા સમાજમાં ઉબાળો થઈ જાય. બહુ પીવાય તો નજર સામે છોકરાઓ તરી આવતા. પહેલા જો પોલીસ નહોતી પકડતી, હર્ષ સંઘવીના આવ્યા પહેલા આંખ આડા કાન થતા હતા અને ખૂબ ડ્રગ્સ વેચાતું હતું તો આખા ગુજરાતના છોકરાઓ નજર સામે દેખાઈ જતે પીતા પીતા કેવા લાગે છે. પહેલા આવતું નહોતું, પહેલા પીતા નહોતા, રેર કેસમાં થતું હતું તો પોલીસ ઇગ્નોર કરતી. આજ એટલા મોટા સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો આવે છે, ગૃહમંત્રીની કોઈ જવાબદારી નહીં. અને અમે રાજીનામું માગીએ તો એનું ના માગીએ તો શું પટાવાળાના રાજીનામા માગીએ?
ગુજરાતમાં કાલ અમારી સરકાર આવે તો તમારે આ જ કહેવાનું હોય કે ભાઈ ગૃહમંત્રીની જવાબદારી છે. કેમ કે તમે જુઓ બેન કે વર્ષો સુધી એવું હતું કે કોઈ માણસ ચોરીની એફઆઈઆર લખાવે, સોનું ચોરાઈ ગયું, હાર ચોરાઈ ગયો, કોઈ કિંમતી ઘરેણા, તો એફઆઈઆર થાય, પોલીસ ચોરને પકડે, લાવે, કોર્ટમાંથી મુદ્દામાલ છોડાવવાની અરજી આપે અને કોર્ટનો હુકમ થાય. એ હુકમ લઈને માણસ પોલીસ સ્ટેશને જાય, પોલીસ એને વસ્તુ પાછી આપી દે. આ હતું. હર્ષ સંઘવી આવ્યા પછી શું કર્યું એણે કે જેટલા લોકોનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા હોય, હીરા, સોનું, ચાંદી, ઘરેણા, એ સંઘવીના હસ્તે 13 તુચકો અર્પણ. આ કાર્યક્રમ થાય છે. શોબાજી કરવામાં તમે ચૂકતા નથી, શોબાજી બધી જ કરી લેવાની, પણ જ્યારે તમારે જવાબ આપવાનો થાય ત્યારે કે ગૃહમંત્રીનું રાજીનામું શું કામ માગો? અરે ભાઈ, કોઈનો સોનાનો હાર ચોરાઈ ગયો ઘરેથી, આખી લીગલ પ્રોસેસમાં ઉતરીને માણસ પૈસાથી ઘસાયો, વકીલોના ચક્કર ખાધા, પોલીસના ચક્કર ખાધા, માંડ હાર પાછો આવ્યો છે. એ લેવા માટે ગૃહમંત્રી ફ્રી હોય, ગૃહમંત્રીનો કાર્યક્રમ ગોઠવાય ત્યાં સુધી રાહ જોવાની. પછી ગૃહમંત્રી જાણે આપણી ઉપર અહેસાન કર્યો એમ 13 તુચકો અર્પણના ફોટા પડાવે અને ચોર તો છૂટી જાય છે. ચોરીનો ગુનો તો અત્યારે જામીનપાત્ર બનાવી દીધો છે સરકારે. ચોર છૂટી જાય છે અને 13 તુચકો અર્પણના ફોટા પડાવવામાં નંબર 1 છો. તો જવાબદારી ડ્રગ્સ આવે છે ત્યારે કેમ ગૃહમંત્રી છટકી જાય છે? તમે જોતા હશો ને 13 તુચકો અર્પણ કાર્યક્રમ. તો આટલા વર્ષોથી તો ગૃહમંત્રી ફોટા નતા પડાવતા, લોકો શાંતિથી પોલીસ સ્ટેશને માલ લઈને જતા રહેતા ઘરે. હવે રાહ જોવી પડે છે. કોર્ટનો ઓર્ડર આવ્યા પછી પણ લોકોએ ગૃહમંત્રીનો પ્રોગ્રામ ગોઠવાય એની રાહ જોવી પડે છે. તમે પોલીસમાં જોડાયા ત્યારે પ્રદીપસિંહ જાડેજા હશે ગૃહમંત્રી, ના એ વખતે પ્રફુલભાઈ હશે અને પછી પ્રદીપસિંહ બન્યા હશે. તો તમને તમે 3 ગૃહમંત્રીને જોયા, તો તમને કયા સારા લાગ્યા? એવું મૂલ્યાંકન તમે નહીં કહી શકો, એકેય નહીં એવું કહેવું પડશે તમારે. નહીં. હું કહી દઉં. ના, સાંભળો. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સારા કે ખરાબ એવું નહીં કહી શકું, પણ સંયમથી વર્તવું જાહેર જીવનમાં, બોલ બચ્ચન વેડા ન કરવા, ફાલતુ ડાયલોગબાજી ન કરવી, સ્ટન્ટ ન મારવા, સંયમથી આમ થોડોક ધીર ગંભીર નેતા લાગે, સમાજને એમ લાગે કે કોઈ પીઢ માણસ છે. એવા પ્રફુલભાઈ ને પ્રદીપસિંહ તો ખરા જ. એ ધીર ગંભીર માણસ. આ તો બોલ બચ્ચન છે. રોજ જાગીને ગમે એવા ડાયલોગ મારવાના, સરઘસ નીકળશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. એક ગૃહમંત્રી લેવલનો માણસ બોલતો હોય તો જનતાને વિશ્વાસ આવવો જોઈએ કે આ મારો માણસ બોલે, ડાયલોગ ન લાગવો જોઈએ. તો પ્રફુલભાઈ હોય કે પ્રદીપસિંહ હોય, ગંભીર માણસ તો ખરા, પીઢ માણસ તો ખરા, બોલતા હોય તો થોડીક સંવેદનશીલતા સાથે બોલતા હોય, સંયમ સાથે બોલતા હોય, ધીરજ સાથે બોલતા હોય, એવું તો ખરું જ. હું કઈ એનાથી આમ રેસ્ક્યુ નહીં કરું મને હું નહીં બોલું ઓપિનિયન એવો. અને હું એવું જ ઈચ્છું છું. આ મારી ટીકા પાછળ હું આ ભૂપેન્દ્ર પટેલ છે, નિષ્ફળ માણસ છે. આમ એડમિનિસ્ટ્રેટિવલી કઈ બહુ એની પાસેથી આપણે કઈ આશા રાખી ન શકીએ કે કોઈ અઘરા નિર્ણયો લઈને ગુજરાતને આગળ લઈ જાય. પણ ધીર ગંભીર માણસ છે એટલે એની ટીકા કરવાની જગ્યા નથી. શાંતિથી બોલે, થોડું બોલે, માપે બોલે, બોલ બચ્ચન વેડા ન કરે, ફાલતુ બકવાસ ન કરે. એની ટીકા શું કરવાના? આ માણસ રોજ જાગીને ડાયલોગ મારે છે. તમે જે કરો છો એને આપણે બોલ બચ્ચન વેડા કે ડાયલોગની શ્રેણીમાં ગણીશું કે એને નહીં ગણીએ? એને અત્યારે નહીં ગણાય, કેમ કે અમે વિપક્ષમાં છીએ. સરકારમાં આવીએ આવું વર્તન કરીએ હોય એટલે ગમે તે કરી શકે. ગમે તે એટલે શું? ગેરબંધારણી કામ કર્યું, અમે કોઈનું ખૂન કર્યું, બળાત્કાર કર્યા? સવાલ પૂછીએ છે ને. સવાલ પૂછવું ગેરબંધારણી નથી. એટલે રચનાત્મક ટીકા, રચનાત્મક કાર્યક્રમો અને દરેક વખતે 8 પાસ ગૃહમંત્રી ને ઠોઠ ગૃહમંત્રી, આ બે સિવાય જ્યારે શબ્દો ન નીકળે વિપક્ષના, ખૂબ તમે તો જવાબદાર નેતા, તમે તો અધ્યક્ષ રહી ચૂક્યા છો આમ આદમી પાર્ટીના, તો તમે જ્યારે તમારા 2 વર્ષનો એટલે 2022 થી 25 ને જ્યારે જોશો તમે, તો શું તમને એવો વિચાર ક્યારેય આવે છે કે તમે આના સિવાય પણ ઘણું બધું કરી શક્યા હોત? અમે તો જે કરવા જેવું અત્યારે જે સમજણ છે, માણસ હંમેશા સમય સાથે પરિપક્વ થાય. તમે 2015 નો ગોપાલ જોવો તો 2020 વાળો સારો લાગે, 20 વાળો જોવો તો 25 વાળો સારો લાગે, એવું બની શકે. હું તો સ્વીકારું છું કે અત્યારે મારી સમજણ કાચી હોય કોઈ પણ એંગલથી, તો મીડિયાના મિત્રો, સમાજના આગેવાનો, પરિવારના વડીલો જેમ કહેતા જાય, જેમ સમજાતું જાય, એમ અમારી પરિપક્વતા અમે કેળવતા જઈએ છીએ. એવું બની શકે કે આજે મારાથી ભૂલ થતી હશે, પણ 2 વર્ષ પછી મને રિયલાઇઝેશન થશે, સમજાશે, મારામાં મેચ્યોરિટી આવશે તો હું મારી ભૂલ સુધારી લઈશ. તો તમને એવું લાગે છે કે તમે જેમને સરખામણીએ ધીર ગંભીર ગણાવ્યા એવા નેતા પર તમારે જોતું નહોતું ફેંકવા જેવું? એ સમયે મારી જે સમજણ હતી એ સમજણ પ્રમાણે મને જે કાંઈ યોગ્ય લાગ્યું એ મેં કર્યું. મેં એ તો કીધું કે મારી સમજણ વધતી જાય છે. આજે કદાચ હું બોલતો હોય યોગ્ય, આજે તમને પ્રદીપસિંહ જાડેજા સરખામણીએ સારા લાગે છે, એ વખતે તમે એમના પર જ ચપ્પલ ફેંક્યું હતું. આ તો એવું છે ને, મનમોહનસિંહ બધાને ખરાબ લાગતા હતા, હવે સારા લાગવા લાગે મોદી આવ્યા પછી. આ આવું છે એ નહીં, મનમોહનસિંહ ખરાબ લાગતા હતા,
આ મોદી આવ્યા પછી બધાને ખબર પડી ગઈ ને કે મનમોહનસિંહ સારા હતા. ઘણીવાર આવું હોય. એટલે મનમોહનસિંહને ખરાબ લગાડવામાં તમે જે પક્ષમાં છો એની બહુ મોટી ભૂમિકા રહી છે. એટલે ડોક્ટર એટલે અમે એવડો મોટો પક્ષ હતા એ વખતે, ભાજપ કરતા મોટો પક્ષ હતા. આંદોલન તમારું બહુ જ મોટું હતું. અરે પણ અમે એવડો મોટો 2012માં દેશમાં જે થયું એ ચમત્કાર હતો. એટલે એના પછી એટલે નિર્ભયાના પછીનો પ્રોટેસ્ટ, મનમોહનસિંહ એવા શબ્દો કોણે વાપર્યા? આ સોનિયાબેન ના ગુલામ છે એવા શબ્દો કોણે વાપર્યા? અમે વાપર્યા કે મોદીએ વાપર્યા? મુખ્યમંત્રી અને અત્યારે આ તો પ્રધાનમંત્રી પછી મુખ્યમંત્રીની વાત વધુ લોકો સુધી પહોંચી કે અમારી પહોંચી? આંદોલન વધારે લોકો સુધી બરાબર છે, પણ આંદોલનમાં ખરાબ શબ્દો વાપરવામાં નહોતા આવ્યા. ખરાબ શબ્દો કોણે વાપર્યા મનમોહનસિંહ વિશે? એટલે એમને ભ્રષ્ટાચારી, સૌથી નિષ્ફળ, આ બધું જ બરાબર છે. એ તો રાજકીય આરોપ છે. હું કહું છું ગૃહમંત્રી નિષ્ફળ છે, રાજકીય આરોપ છે. ઓકે, હા, બસ એટલે આજ સમજવા માંગતી હતી હું તમારી હું પાસે. શું કહું, રાજકીય આરોપ અલગ વસ્તુ છે, સાચો ખોટો જનતા નક્કી કરે. ઓકે, પણ કોઈને એમ કેવું કે જર્સી ગાય છે, જર્સી ગાયનું બછડું છે, મનમોહનસિંહ, આવા શબ્દો કોણે વાપર્યા? નરેન્દ્ર મોદીએ વાપર્યા. પણ એ તો આજ મોદીની સરકાર આવી ત્યારે આપણને ખબર પડી ને કે મનમોહનસિંહ સારા હતા. ઘણીવાર આવું હોય, માણસ પોતે પરિપક્વ બનતો જાય સમય સાથે ધીમે ધીમે. અમને ઈશ્વર જલ્દી બનાવી એવી આશા રાખીએ, જેથી અમારો જનતાનો ટાઈમ ન બગડે. એટલે આમાં મારો છેલ્લો એક પ્રશ્ન એ છે કે મેં ઘણીવાર આમ આદમી પાર્ટીના નેતાઓને, એટલે એક નેતા, મને એક્ઝેક્ટ નામ હું રિકોલ નથી કરી રહી એ ઘટના, પણ એનો અર્થ એવો થતો હતો કે અમે આવીશું ત્યારે તમને બધાને પછી જેલમાં મોકલીશું વારાફરતી. એ પ્રતિશોધ વાળો જે વાત હતો, કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ એ થયું કે બહુ જ બધા લોકો જેલમાં ગયા. સરકાર છેલ્લા 5 વર્ષમાં સ્થિર સરકાર ન ચાલી શકી દિલ્હીમાં, કેમ કે સતત એજન્સીઝનો ઉપયોગ થયો, દુરુપયોગ પણ થયો ઘણા બધા સંદર્ભે, અને નેતાઓ સતત જેલમાં રહ્યા. આમ આદમી પાર્ટીની સરકાર જો ઉદાહરણ તરીકે આવી જાય તો એ વર્તમાન નેતાઓથી સારી સાબિત થશે એવી કઈ સંભાવના છે? એવું શું છે તમારામાં કે જે તમને એવું લાગે છે કે તમને બેટર બનાવશે? કોઈ પણ માણસ છે ને, એ કયા રસ્તેથી જાય છે ને એનાથી નક્કી કરવું કે બેટર હશે કે નહીં. સત્તા સુધી પહોંચવાનો જે રસ્તો ભાજપે કે કોંગ્રેસે અપનાવ્યો છે, જે રસ્તે તમે જાઓ એવું તમારે કામ કરવું પડે. અમે શિક્ષણનો, રોજગારનો, વીજળીનો, સ્વાસ્થ્ય સુવિધાનો રસ્તો પકડ્યો છે. જનતા પાસે હંમેશા એ મુદ્દો લઈને જઈએ છીએ. એટલે અમારો રસ્તો જાતિ આધારિત નથી કે અમારો રસ્તો હિંસા આધારિત નથી, અમારો રસ્તો મેનિપ્યુલેશન આધારિત નથી કે લોકોના મનને ખોટી દિશામાં પ્રભાવિત કરવા કોઈ પણ અષ્ટમ રીતે. અમે ક્લિયર કટ મુદ્દો લઈને સરકારમાં જઈએ છીએ, તો અમે એ મુદ્દા આધારે ડિલિવરી આપી શકીશું. અમે જો જ્ઞાતિના રસ્તે સરકાર સુધી પહોંચતા હોઈએ તો સ્વાભાવિક છે કે જ્ઞાતિની સાચી કે ખોટી માંગણીને વશ થવું પડે, કેમ કે રસ્તો જ્ઞાતિનો લીધો છે. જો નફરતનો રસ્તો લઈને સરકાર સુધી પહોંચીએ તો નફરતને તાબે થવું પડે. જે રસ્તે ચાલીને સરકાર સુધી પહોંચશો એ રસ્તાને તાબે હંમેશા રહેવું પડે. તો તમે માનો છો? અમારો રસ્તો સ્પષ્ટ છે કે અમે મુદ્દાના આધારે આગળ વધી રહ્યા છીએ. તો અમે સરકારમાં આવશું તો સ્વાભાવિક છે કે અમારી ઉપર કોઈનું બિનજરૂરી દબાણ નહીં હોય. નફરત આધારિત, હિંસા આધારિત, જ્ઞાતિ આધારિત કે કંપનીઓનું દબાણ નહીં હોય, કેમ કે અમે એ કામ નથી કરતા. અમે અમારો મુદ્દો લઈને જઈએ છીએ, એ મુદ્દા પર સરકાર બનાવશે તો અમારી ઉપર વિશ્વાસ રાખી શકાય કે આ ડિલિવરી કરી શકશે. ઓકે, અને તમે આમ આદમી પાર્ટીનું રાજનૈતિક ભવિષ્ય ગુજરાતમાં અને દેશમાં શું જોઈ રહ્યા છો? દિલ્હી માટે શું અપેક્ષાઓ છે તમારી? દિલ્હી માટે મારું એવું માનવું છે કે અરવિંદ કેજરીવાલજીની સરકાર બનશે. ખૂબ સારું કામ કર્યું છે એમણે. લોકોને છેલ્લા 10 વર્ષ સુધી ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી બચાવવાનું કામ કર્યું છે. વીજળી મફત આપી, શાળા શાનદાર બનાવી, આરોગ્ય વ્યવસ્થા આપી, તો લોકોને મોંઘવારીથી રાહત રહે અને ભ્રષ્ટાચારથી રાહત રહી છે. તો લોકો અરવિંદ કેજરીવાલજીની સરકાર બનાવવા માગે છે. 2-5 સીટો ઓછી પણ આવે કે વધુ આવે, સરકાર આમ આદમી પાર્ટીની દિલ્હીમાં બનશે. અને રહી વાત ગુજરાતની, અમને અમારી મહેનત ઉપર વિશ્વાસ છે, અમારા કલેક્ટિવ વિચાર ઉપર, અમારો જે ટીમનો વિચાર છે એ વિચાર ઉપર અમને વિશ્વાસ છે. અમે જે કામ કરીએ છીએ શુદ્ધ નિષ્ઠાથી. તમને એટલે જનતાને ખરાબ દેખાય, સારું દેખાય, પણ મારી નિષ્ઠા કેવી છે મને પહેલા દેખાય. અમારી નિષ્ઠાના આધારે, અમારી મહેનતના આધારે, અમારી ટીમ વર્કના આધારે હું એવું જોઉં છું કે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતની શક્તિશાળી તાકાત તરીકે ઉભરી આવશે. વિધાનસભાની ચૂંટણી પહેલા. અને કોંગ્રેસનું રિપ્લેસમેન્ટ બનવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટીનો? અમે કોઈનું રિપ્લેસમેન્ટ બનવા નથી માંગતા. અમે જનતાનો અવાજ બનવા માંગીએ છીએ. જનતાની પીડાને અવાજ મળે, જનતાને હક મળે, જનતાને ન્યાય મળે. એ તમારો જવાબ સાચો છે એક રીતે, પણ બનશો તો અલ્ટિમેટલી રિપ્લેસમેન્ટ જ કોઈ નહીં. એટલે લક્ષ્ય શું છે તમારું? એ તો જનતા નક્કી. અમારું લક્ષ્ય એક જ છે
કે જનતાને એમનો હક, અધિકાર અને ન્યાય મળવો જોઈએ. અને એના માટે વિપક્ષમાં આવવા માંગો છો કે સરકારમાં ઓબ્વિયસ. વિપક્ષમાં તો છીએ જ, આજ આવવાનું ક્યાં છે? એટલે નાના વિપક્ષ, મોટા વિપક્ષ પણ માંગો છો કે નહીં, એવો પ્રશ્ન. નહીં, સરકારમાં આવવાની કોશિશ છે. પછી જનતા અમને જેટલા લાયક સમજશે, અમારી ક્ષમતાઓનું જનતા જેટલું મૂલ્યાંકન કરશે એ જગ્યાએ બેસાડશે. અને વિસાવદરથી લડશો? વિસાવદરમાં ચૂંટણી જ નથી એટલે લડવા નહીં લડવાનો. એટલે જ્યારે આ તો 27માં વિચારીશું. 27માં જ્યારે ચૂંટણી આવે તો એ તો આખા કાઠિયાવાડમાં અનેક સીટો છે. વિસાવદર પણ છે, બોટાદ પણ છે, ગારિયાધાર પણ છે. સુરતમાં ઉભા રહીએ. લાગે છે તમને ક્યારે આમ આપણે કદાચ આઈ થિંક ઇલેક્શન પછી લાંબો સંવાદ આજે કરી રહ્યા છીએ, એટલે આમ તો મારો બધા સવાલો પૂરા થઈ ગયા હતા, પણ આમ ક્યુરિયોસિટીથી છેલ્લો પ્રશ્ન પૂછી રહી છું કે આમ આદમી પાર્ટીએ બહુ જ પ્રયત્ન કર્યો હતો સુરતમાં, એટલે તમને એવું લાગ્યું કે સુરતમાં તમે નિષ્ફળ થયા? નહીં, બિલકુલ નહીં. ઓકે. સફળતા છે ને એ સ્ટેપ બાય સ્ટેપ સફળતા છે. સીધું હિમાલયની ટોચ પર નથી પહોંચાતું. પહેલા 2 પગથિયા ચડીએ, બીજા 2, 5માં તો અમે 1 પગથિયું ચડ્યા, તો બીજા 2 ચડવાની કોશિશ કરી, ન ચડી શક્યા, ભવિષ્યમાં ચડશું. આપણે ઈચ્છીએ છીએ એ જ પરિણામ આવે એને સફળતા નથી માનતા. પણ આપણે જે ઈચ્છ્યું છે એના કરતા અડધું પણ મળ્યું, અડધાનું અડધું મળ્યું તો એ સફળતા તો છે જ ને. 0માંથી 1 થયો તો સફળતા છે. 1માંથી 5 કરવાની કોશિશ કરી, 1ના 5 ને બદલે 1ના 1.5 થયા તો સફળતા તો છે જ ને. અપેક્ષિત પરિણામ નથી, સફળતા તો છે જ. અને અમને વિશ્વાસ છે, મેં કીધું એમ અમારી નિષ્ઠાથી અમે જે કામ કરીએ છીએ એમાં અમે ચોરી નથી કરતા, અમારી નિયતમાં ચોરી નથી, લોકોને જે દેખાય તે. અને એટલે જ આજે ચૂંટણી હાર્યા પછી પણ લગાતાર 3 વર્ષથી અમે સતત સક્રિય છીએ. તમે જુઓ કે એ મનોબળ ક્યાંથી આવે છે? ટકી રહેવાનું મનોબળ ક્યાંથી આવશે? એ કોઈ સુખ સુવિધામાંથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી, પૈસામાંથી નથી આવતું. એ આવે છે, મનોબળ આવે છે નિષ્ઠામાંથી. જ્યારે તમને તમારા વિઝન પ્રત્યે પૂરી નિષ્ઠા હોય કે મારે આ કરવું છે ને હું કરીશ અને કરવાનો મારો આ રસ્તો છે, એ ક્લેરિટી હોય તો એમાંથી મનોબળ આવે છે ને એ મનોબળ દુનિયાની હારી તાકાતોને હરાવી નાખે છે. આ દુનિયાનું હજારો વર્ષોનું આ જ સત્ય રહ્યું છે. જે માણસો જીત્યા છે એ હાથના બળથી, પૈસાના બળથી કે તોપના બળથી નથી જીત્યા, મનોબળથી જીત્યા છે. અમને અમારું મનોબળ ઉપર વિશ્વાસ છે કે અમે આ જ ગુજરાતમાં 2027 પહેલા આમ આદમી પાર્ટીને શક્તિશાળી રાજકીય પાર્ટી તરીકે જોતા હશું. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ ફોર જોઈનિંગ અસ. અને અપેક્ષા રાખીએ કે 2027 પહેલા આજ બધા સંવાદોને ફરી એકવાર યાદ કરીને મળીશું ફરીથી. થેન્ક યુ.